રેડી ગેટ સેટ ગો. કરો કંકુના. क्या बात है. Which was the first Gujarati film ever made? નરસિંહ મહેતા. I said. Which year? 1932. 1932. Wow, yeah, super, please. Seriously? Yeah, guys, mass communication. 3 things you do in your bedroom. Sleep, watch a film. अबे वर्कआउट बे. प्लीज कट दिस. એક કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યશ પ્લેઝ અ સ્કૂલ ટીચર અને અમે લોકો આમ 40-50 નાના છોકરાઓ જોડે શૂટ કરતા જે એકચ્યુઅલ ત્યાંના જ સ્કૂલના છોકરાઓ હતા. હવે યશનો એક ડાયલોગ છે. યશ ભણાઈ રહ્યો છે એન્ડ હી લુક્સ એટ ધ કિડ્સ એન્ડ હી ગોઝ લાઈક અને આ લખોટાઓ છે. તો એક છોકરો લખોટા કોને કહે છે? નોટ બેંક લૂંટવાની વાત થાય છે એવા કયા સર્કમસ્ટાન્સીસમાં યુ વુડ ડિસાઇડ ટુ રોબ અ બેંક? અમારું તો પેમેન્ટ સરખું જ છે એટલે એમ તો મેં નહીં બોલા. એક શહેરનો કેરેક્ટર ગામના લોકો જોડે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્ટ કરી રહ્યો છે. એના માટે આ દુનિયાના લોકો એટલા અજીબ ને વિયર્ડ છે કે એવું કે પરણ્યા પહેલા ધણી નહોતો જોયો તમને કંઈક પરણતા પહેલા ધણીને નતો જોયો. ખોટું ઉદાહરણ. આ ફિલ્મની મજા જ એ છે કે એ વસ્તુ લાફ્ટરમાં નાખીને કે એ કેટલી મોટી વસ્તુ બહાર આવી ગઈ છે. આ એવા વ્યક્તિ છે કે જેમણે ક્યારે પરણતા પહેલા એમનો ધણી બી નથી જોયો. આ કેવી કરુણતા છે એક પ્રકારની. બટ આ લોકોએ એટલું સ્માર્ટલી અને પોર્ટ્રે કર્યું છે કે એ વસ્તુ એટલી ફની રીતે બહાર આવે છે. નેત્રી તો અમારા લાઈફનો એક સૌથી મોટો આયરોનિકલ જોક છે કે એક બાળી છોકરીમાં નેત્રી નામની એક્ટરને લેવું. અરે પણ એ પેલું ટેન્શન થાય ને યાર કે આખી પિક્ચરમાં આખો કઈ રીતે આવી કરીશ. નેત્રીની તકલીફ સમજવા માટે ક્યારે આઉટ ઓફ ક્યુરિયોસિટી ટ્રાય કરી છે સ્ક્વિન્ટાઇઝ કરીને બોલવાની? આઈ કાન કુડોસ ટુ યુ યાર. માટે સુપર. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, એપિસોડની શરૂઆત કરું એ પહેલા એક કરુણ સ્ટોરી કહીશ તમને. આ કરુણ વાર્તામાં છે એક નાનકડું ગામ, ગરીબ ગામ અને ગામના પીડિત ખેડૂતો. ગામમાં વર્ષોથી વરસાદ નથી થતો એટલે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતો બેંકની લોનમાં એટલા બધા ડૂબેલા હોય છે કે વ્યાજમાંથી બહાર જ નથી નીકળી શકતા અને બેંક પણ એ ખેડૂતોને વ્યાજમાં એવી ડૂબવતી જાય છે કે ખેડૂતોને અંતે આત્મહત્યા કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાય છે. એ દરમિયાન એક ક્રાંતિકારી શિક્ષક નક્કી કરે છે કે હું આ ગામના લોકોને ન્યાય અપાવીશ. હવે એ ન્યાય આપવાની પ્રોસેસમાં કદાચ એનો પોતાનો પણ કોઈ પર્સનલ સ્વાર્થ હોઈ શકે છે, પણ એ બીજી ગૌણ વાત છે. હવે શિક્ષક નક્કી કરે છે કે હું ગામના લોકોને ભેગા કરીશ અને બેંક લૂંટીશ. ગામના પાદરમાં એક સભા થાય છે, બધાને બોલાવે છે, સ્ત્રીઓ અને પુરુષો આવે છે અને નક્કી કરીએ છીએ કે અંતે એ લોકો બેંક લૂંટશે અને ગામના લોકોને એનાથી ન્યાય મળશે. પણ આ સાંભળતા જ ગામના બધા પુરુષો પલાયન કરી જાય છે અને માત્ર વધે છે સ્ત્રીઓ. અને પછી એ સ્ત્રીઓ નક્કી કરે છે કે એ લોકો બેંક લૂંટશે અને બેંક લૂંટવાની આખી પ્રક્રિયામાં ઘણા બધા ચડાવ ઉતરાવ, ઘણા બધા પટકારો, ઘણી બધી કઠણાઈ, આ બધું જ આવે છે. આવી કરુણ સ્ટોરીને તમે હસીને લોટપોટ થઈ જાવ એવી રીતે પ્રસ્તુત કરવા આવી રહી છે ચણિયાટોળી ફિલ્મ. આ ફિલ્મમાં મિત્રો ઘણું બધું છે. પહેલાં તો ખૂબ બધું મનોરંજન છે, ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ છે. આ ફિલ્મમાં એક બા છે, નાની છોકરીઓ છે, એક 83 આંખવાળી પણ છોકરી છે જેનું નામ કોઇન્સિડન્ટલી નૈત્રી છે, એક ક્રાંતિકારી શિક્ષક છે અને એક પાંજરું છે અને પાંજરામાં પોપટ છે અને પોપટ બોલે છે અને લોકોને નચાવે છે અને આવું ઘણું બધું છે. એ બધી વાતો આજે આપણે ચણિયાટોળીની ટીમ સાથે કરીશું. મિત્રો, આજે આપણી સાથે ઉપસ્થિત છે ચણિયાટોળીની સ્ટારકાસ્ટ યશ સોની અને નેત્રી ત્રિવેદી અને સાથે આ સરસ મજાની ફિલ્મના ડિરેક્ટર્સ જય બોરસ અને પાર્થ ત્રિવેદી. તો ચલો શરૂ કરીએ. બધા તૈયાર? કરો કંકુના. क्या बात है. ઓલરાઇટ, સો યાર બધું બહુ પ્રોમિસિંગ લાગે છે. ધ ટ્રેલર લુક્સ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ અને પોપટ માય ગોડ, આઈ મીન શું કર્યું છે પરફોર્મન્સ તમે પોપટમાં. મ્યુઝિક અને બધું જ વિષય, ધ સબ્જેક્ટ ઇટ સેલ્ફ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. So I want to understand from all of you what people should expect from the film. Anyone can start. ક્રેઝી મેડકેપ કોમેડી ફન રાઈડ જે તમારી દિવાળીને વર્થ ઇટ બનાવી દે. એબ્સોલ્યુટલી.
લોટ ઓફ ક્વર્ક અને ફેમિલી ફિલ્મ. પ્રોપર મનોરંજન મનોરંજન 100% Absolute મનોરંજન. Absolute. યશ મેડનેસ યાર, કારણ કે આ જે સિચ્યુએશન છે એટલી યુનિક છે અને આઈ ફીલ જે ફિલ્મ જોવાની જે મજા હોય છે કે તમે એવી સિચ્યુએશન એવા સંજોગો જુઓ કે જે તમે નથી જોયા અને એટ ધ સેમ ટાઈમ એવા સંજોગોમાં બી રિલેટ કરો તો એ બહુ મજાની વસ્તુ છે. અને જે પેલો અમુક ડાયલોગથી થાય છે કે બેંકમાં ઊભા પણ સ્ત્રીઓ એવું કહી રહી છે કે ના ભાઈ હવે આનાથી વધારે લેટ નહીં, મારે તો રાતના ખાવાનું બનાવવાનું જ ભાઈ, એટલે બેંક લૂંટાય કે ના લૂંટાય મારે જમવાનું તો બનાવવાનું રાઈટ, જ છે. ઘણી રિસ્પોન્સિબિલિટીઝ તો છે જ. તો એ જે આખો બેકડ્રોપ છે, એ જે માહોલ છે, એ વસ્તુ મેડનેસ ક્રિએટ કરશે. બટ વેરી ઇન્ટરેસ્ટિંગ યાર, આવો સબ્જેક્ટ મતલબ તમને રેરલી ઇવન બોલિવૂડમાં પણ જોવા મળે. હાઈસ્ટ એન્ડ એમાં પણ કોમેડી, એ પણ આટલી રૂટેડ કોમેડી. મજાની વાત એ છે કે ગુજરાતની સ્ટોરીઓ, ગુજરાતની ધરતીમાં રૂટેડ કોમેડીની આપણે વાત કરીએ છીએ. જે રીતે તમે કહ્યું કે એવા પરિવારની સ્ત્રીઓ છે કે જેમને સાંજે જમવાનું બનાવવાની પણ ઉપાધિ છે, બેંક લૂંટવા આવ્યા છે છતાં. કેવી રીતે વિચાર આવ્યો કે આવી કોઈ ફિલ્મ બનાવવી જોઈએ અને કેવી રીતે બધાને અપ્રોચ કર્યો? આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ પ્રોસેસ. સો ઓરિજિનલ આઈડિયા તો આનાથી બી ક્રેઝી હતો એકચ્યુઅલી. અલી દાદા ને 40 ચોર એવો અલી આઈડિયા દાદા. હતો અને એમાં 40 લેડીઝ હતી એકચ્યુઅલી વેરી ઇનિશિયલી. ધેન વી થોટ દેટ ક્રેઝી બી માપમાં કરીએ હવે, એટલે 40 થી અમે 7 ચણિયાને એક ધોતી ઉપર આવ્યા છીએ અને સ્ટીલ ઇટ્સ ટુ ક્રેઝી. પણ આવો ખેપાની આઈડિયા જન્મ્યો ક્યાંથી કે આપણે આવું કંઈક કરીએ, બેંક લૂંટાવીએ લેડીઝ પાસેથી? એટલે ક્યાંય સાંભળેલી સ્ટોરી હતી કે તમારા જ મગજની ઉપજ છે? હા, એટલે કઈ ક્રેઝી વેકી આ વખતે કરવાની ઈચ્છા હતી જ. યુઝ્યુઅલી અમે ફેમિલી કોમેડીઝ બનાવતા જ આવ્યા છીએ. વી થોટ કે આ વખતે કંઈ ડિફરન્ટ અલગ કરીએ અને દર વખતે યશની જોડે જેટલી લેડીઝ હતો એનો કોટા વખતે વધારીએ એમ. એટલે લકી યુ, અમે 7 આઈ સુધી એન્વી યુ. પહોંચી ગયા. ના, એની ડિમાન્ડ જ હોય છે, ડિમાન્ડ જ હોય છે કે એ વધારતા જાઓ, વધારતા અચ્છા. જાઓ. તમને ખબર છે નેક્સ્ટ શું આવશે? 7 થી વધારે. સો હી રિયલી વિશ્ડ કે અલી દાદા 40 ચોરત બની જાત. મારી એવી કોઈ ડિમાન્ડ નથી હોતી. મને જેનો કે પણ મને ગમે છે યાર. એટલે સ્પેશિયલી જ્યારે આટલા ફિમેલ જોડે કામ કરવાનું હોય ને, એનો આખો માહોલ બહુ અલગ થઈ જાય છે. એ ફક્ત મહિલાઓ માટેથી શરૂઆત થઈ હતી જેનોક ફિલ્મ સાથે જ. અને ઓલ્સો જેનોક સીઝ વિમેન વેરી ડિફરન્ટલી. રાઈટ. અને એ બહુ અલગ રીતે ટ્રીટ કરે છે. જય અને પાર્થે જે પ્રમાણે ફક્ત મહિલાઓથી એમની ફર્સ્ટ પ્રોજેક્ટથી જે પ્રમાણે વિમેનને ટ્રીટ કર્યા છે, એ થ્રુ આઉટ એમની ફિલ્મોગ્રાફીમાં દેખાય છે. ઇવન ફક્ત પુરુષો માટે હોય તો બી એ છેલ્લે ફિમેલ માટે જ હોય છે. સો એનું પાર્ટ હોવું લકી ફીલ થાય છે. રાઈટ. મારી વૈશલભાઈ સાથે વાત થઈ પોડકાસ્ટમાં, ત્યારે એમને કહ્યું હતું કે ફક્ત પુરુષો માટેમાં કદાચ કંઈ ચેન્જ કરવું હોત એમને તો હી વુડ હેવ ચેન્જ ધ ટાઇટલ, ફક્ત મહિલાઓ માટે પાર્ટ. રાઈટ. હી ઓલવેઝ સેડ ધેટ. રાઈટ. બટ તમે જે રીતે સ્વેચ્છાએ સ્વીકારી લીધું કે તમને ગમે છે, વધારે ફિમેલ કો સ્ટાર્સ હોય તો ગમે છે. એની વાર્તા ગમે છે. સરસ. ફિમેલ રૂટેડ. વેરી ફેમિનિસ્ટ ગાય. યસ. અલગ ચર્ચા ચાલુ છે. No, but who would you call feminist? Someone, I think, who treats people, men and women, equally with respect. Yeah, true. તો ખરું. Done. પાછા આપણે વાર્તા પર જઈએ. અરે બધાની અલગ અલગ વ્યાખ્યા હોય છે ના, ભાઈ. મેઇન વ્યાખ્યા આ જ છે. હા, સારું. હમણાં કોઈ એક કોમેન્ટ મારા કોઈ પોડકાસ્ટના વિડીયોમાં, બી ફેમિનિન નોટ ફેમિનિસ્ટ. એટલે મને તે બહેને થોડું પૂછ્યું કે આના જરાક સમજાવો મને. એટલે હવે આ બધા કોન્સેપ્ટ એટલા કોમ્પ્લિકેટેડ થતા જાય છે દિવસે દિવસે. એ બધાની વ્યાખ્યા ઇન્ડિવિજ્યુઅલી બદલાતી જાય. But Yes. I didn't get it actually. હા, સેમ. Even I didn't get it. Different. Why should a guy be feminine? Feminine. Exactly. I mean, it's okay if they are, but રાઈટ. નો બટ ડુ યુ થિંક એક ફેમિનિન સાઇડ પણ હોય? એક એક્ટરની ફેમિનિન સાઇડ Absolutely. યુઝ્યુઅલી લોકો હા, અપ્રિશિએટ કરતા હોય. 100%. શાહરુખ ખાન, યુ નો વોટ મેક્સ હિમ સુપરસ્ટાર એન્ડ સો લવ્ડ બાય એસ્પેશિયલી લેડીઝ ઇઝ ધ ફેમિનિન સાઇડ. 100%. કે હવે સની દેઓલની ક્યારેય એ ફેન ફોલોઈંગ થવાની જ નથી. સની દેઓલ પરથી એક વાત યાદ આવી. અમારા એક સર હતા, હ્યુજ ફેન ઓફ સની દેઓલ, અને એમણે એક વખત આખું થિયેટર બુક કર્યું. ઇન્ડિયન મૂવી વખતે, ઇન્ડિયન ફિલ્મ વખતે એમણે આખું થિયેટર બુક કર્યું. અને કોઈએ ન્યૂઝ પહોંચાડી સની દેઓલ સુધી કે કોઈ તમારા મોટા ફેને તમારું આખું થિયેટર બુક કર્યું. તો કે હોય જ નહીં, મારો એટલો મોટો ફેન હોય જ નહીં. એટલે એમને પોતાના પર એટલો વિશ્વાસ હતો કે આટલો મોટો ફેન મારો ન હોઈ શકે કે આખું થિયેટર કોઈ મારી માટે બુક કરે. તો કે ઇફ ધીસ ઇઝ અ રિયલ સ્ટોરી, આઈ વોન્ટ ટુ મીટ દેટ પર્સન. તો કે ના રિયલ સ્ટોરી છે. તો એ પણ પિક્ચર જોવા ગયા એ થિયેટરમાં, અને ત્યારબાદ એ લોકોના સંબંધ અત્યારે એટલા સારા છે કે વીકમાં 2 વાર સાથે વર્કઆઉટ કરે છે બંને. ગજબ.
ઓકે, આપણે પાછા વાર્તા પર આવીએ. કોઈ શો બુક કરજો, આપણે બી સાથે વર્કઆઉટ કરશું. યસ ફેન્સ પ્લીઝ પે અટેન્શન. તમારા કેસમાં તો કોઈ ફિમેલ જ કરશે અરે આખું થિયેટર બુક. આપણે સાથે વર્કઆઉટ કરશું. અબે વર્કઆઉટ બે, પ્લીઝ કટ ધીસ. એ આપણે પાછા વાર્તા પર આવે, વાર્તાની વાત કરતા હતા. યસ, તો કે મને આખી પ્રોસેસ કહો. કાસ્ટિંગમાં કેવી રીતે ગયા? કેવી રીતે નક્કી કર્યું કે યુ નીડ યશ ઇન ધ ફિલ્મ, યુ નીડ નૈત્રી ઇન ધ ફિલ્મ, યુ નીડ હિના ઇન ધ ફિલ્મ? કેવી રીતે નક્કી કર્યું? અમે વાર્તા એકચ્યુઅલી ખાસી જોડે ડેવલપ કરી છે. એટલે યશ વોઝ ઓલવેઝ અ પાર્ટ ઓફ ધ ફિલ્મ. યશ વોઝ ઓલવેઝ ધીસ કેરેક્ટર એન્ડ દેન વી સ્વિચ્ડ ઓન ટુ મેકિંગ અલગ અલગ પાત્રો, ફિમેલના પાત્રો. અને ત્યારબાદ નેત્રી તો અમારા લાઈફનો એક સૌથી મોટો આયરોનિકલ જોક છે કે એક બાળી છોકરીમાં નેત્રી નામની એક્ટરને લેવું. એટલે ત્યાં અમે ફર્સ્ટ થોટ નેત્રી. Poetic. બટ એક કેરેક્ટર્સ જે બધા બનાવવાના હતા એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ હતી. સરસ. અમારી ઓલવેઝ એક જેમિંગ પ્રોસેસ રહી છે. વી કીપ થ્રોઈંગ બેડ આઈડિયાઝ ઓન ટુ ઈચ અધર અન્ટિલ વી ફાઇન્ડ અ ગુડ વન. તો એવું કરતાં કરતાં સરસ 7 પાત્રો નીકળ્યા. ભીખુ દાદાનું કેરેક્ટર નીકળ્યું જે રાગી જાનીએ પ્લે કર્યું છે. અને પછી ઇટ વોઝ અ વેરી સ્મૂથ રાઇડ વિથ ઓલ ઓફ ધેમ. ઓકે, વોટ વોઝ યોર ફર્સ્ટ રિએક્શન જ્યારે તમને અપ્રોચ કર્યો કે એક બાળી છોકરીનું કેરેક્ટર ભજવવાનું છે? મને છે ને ભાવેશભાઈનો ફોન આવ્યો હતો, કાસ્ટિંગ ડિરેક્ટરનો, અને એમને એવું કીધું હતું કે જેનોકની એક ફિલ્મ છે અને એના માટે એ લોકો વિચારી રહ્યા છે તને. એટલે હું તો બહુ ખુશ થઈ ગઈ કે અરે વાહ. પછી એમને કોન્સેપ્ટ કીધું. મેં કીધું ક્યાં બાત હે? તો પછી કે આ છોકરીનું કેરેક્ટર આમ છે તેમ છે, બધી અલગ વસ્તુઓ કીધી કે આવી રીતે ગામડાનું છે આ તે. કીધું કે અરે વાહ, વેરી ઇન્ટરેસ્ટિંગ. મેં કીધું બટ આઈ વોઝ વેઇટિંગ ફોર દેટ. એમને કીધું કે બટ એ ફાંગી છે. મેં કીધું કે આખી પિક્ચરમાં? તો કે હા. અરે પણ એ પેલું ટેન્શન થાય ને યાર કે આખી પિક્ચરમાં આંખો કઈ રીતે આવી કરીશ? તો મને કે તને આવડે એવી આંખો કરતા? તો મેં તો યાર મને નથી કે પ્રેક્ટિસ કરીને જોઈ જો, પછી કાલે મળવા આવ ઓફિસે. દેન આઈ વોઝ લાઈક કે ઓ માય ગોડ, મારું ઓડિશન લેશે આવું બધું. તો આઈ મેટ હિમ અને એને આખી વાર્તા કહી. પછી મેં કીધું કે હવે બોલ. મેં કીધું હું શું બોલું? તો કે હા એટલે તને ઇન્ટરેસ્ટિંગ લાગી? મેં કીધું કે અચ્છા ये मेरे को बोलना चाहिए? મેં કીધું હા સિલેક્શન મેં મુંબઈ આ રહી. એટલે મેં કીધું કે હા ઓફકોર્સ. પણ એટલે પછી કે એક કામ કરને, આંખો પેલી કરને. પછી મેં એવી કરી લાઈક હવે કંઈક બોલ. પછી હું બોલીશ કે થઈ શકે. મેં તો ઓકે. સો દેટ વોઝ ધ એન્ટાયર થિંગ. બટ ફોર મી, મને એન્ડ મોમેન્ટ સુધી લાઈક સેટ ઉપર જતા પહેલા સુધી મને એ ટેન્શન રહેતું હતું કે યાર આ કઈ રીતે મેન્ટેન થશે. અને ઇટ વોઝ ક્રેઝી. નો બટ મસ્ટ હેવ બીન વેરી ડિફિકલ્ટ ને. અગર આપણે ટ્રાય કરીએ, હું ફાંગી આંખો કરીને, ખબર જ ન પડે ને કેમેરા ક્યાં છે, સામેવાળો ક્યાં છે, કોઈ દેખાતું નથી. સો આઈ યુઝ ટુ કાઉન્ટ સ્ટેપ્સ. અને બીજું એવું બી થાય છે કે તમારું ફોકસ એઝ એન એક્ટર બધું આંખોમાં હોય કે આને પકડીને રાખવાનું છે. તો એમાં પાછા ડાયલોગ્સ, એમાં પાછા એક્સપ્રેશન્સ અને એક્શન્સ, તો એ બધું જ ભેગું કરીને બહુ ટેન્શન થઈ જાય યાર. એટલે અઘરું એ પડતું હતું. બાકી દુખે કે એ બધું તો ઇટ્સ લાઈક અ બાય પ્રોડક્ટ. એટલે વિચ વોઝ લાઈક કે ઓકે ધીસ કેન બી ડેલ્ટ વિથ. પણ એક આ વસ્તુ હતી. બટ બહુ ઇન્ટરેસ્ટિંગ ને ચેલેન્જિંગ અને આવું કેરેક્ટર હતું. મેં કીધું કે યા લેટ્સ ડુ, લેટ્સ ગો. થેન્ક યુ ગાઈઝ. એન્ડ લુક્સ રિયલી ગુડ ધ વે યુ હેવ ડન. જેટલું ટ્રેલરમાં જોવા મળે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. અને મને એવું લાગે છે કે આટલા સમય પછી, સિન્સ છેલ્લો દિવસ, આટલા સમય પછી કોઈ તમારા ક્રાફ્ટનો પ્રોપર ઉપયોગ કર્યો હોય એવું મને લાગે છે. આઈ ડોન્ટ નો ઇફ યુ ઓલ્સો ફીલ ધ સેમ. યા એટલે વચ્ચે 1-2 ફિલ્મ્સ મને એવી લાગી હતી કે વિચ વર લાઈક, બટ ફોર અ વેરી કહેવાય ને કે એકદમ એક્સપેરિમેન્ટલ રીતે. Yeah, but this is very different. Yeah. Absolutely. Right. Because this is where you get the challenge કે યાર આ કેવી રીતે થશે, એક્સપ્રેશન કેવી રીતે કન્વે થશે. Yeah. Yash, what was your experience working with so many female co-stars? Number one, not in that way, but in the right way, right? અને એક શિક્ષકનું કેરેક્ટર કે જે મને તો ટ્રેલર પરથી એવું લાગે છે કે થોડું કપટી છે અને થોડું પોતાનો સ્વાર્થ જોવે છે. 100%. બેઝિકલી એક ખેપાની કેરેક્ટર છે, 100%. રાઈટ? તો સાંભળ્યું ત્યારે શું રિસ્પોન્સ હતો અને પછી કેવો એક્સપિરિયન્સ રહ્યો ઓવરઓલ?
સો મેં તો 1 વર્ષ પહેલાં આ કન્સેપ્ટ સાંભળ્યો હતો ગઈ નવરાત્રિમાં, અને ત્યારે આ કન્સેપ્ટ સાંભળ્યો હતો અને બહુ ઇન્ટરેસ્ટિંગ હતો. ત્યારે એકચ્યુઅલી 3-4 કન્સેપ્ટ આપણે વાત ચાલતી હતી, પણ પેલું ના હોય કે બધું એક બાજુ ને તમને ક્લિક થઈ જાય, એવું અમારા બધા માટે આઈ થિંક આ ફિલ્મ હતી. અને પછી ફિલ્મ લખાવાની શરૂ થઈ આ તે, અને આઈ રિમેમ્બર કે ફર્સ્ટ ડ્રાફ્ટ જે મને મોકલેલો ને, તો જનરલી અમને જે બી ડ્રાફ્ટ મોકલતા હોય એ વર્કિંગ ટાઇટલ સાથે હોતા હોય છે. જેનોકમાં એવું થયું છે કે કંઈક ને કંઈક વર્કિંગ ટાઇટલ હોય, પ્રોડક્શન નંબર 1, 2, 3 એવું ક્યારેય નથી થયું, તો વર્કિંગ ટાઇટલ સાથે મોકલતા હોય. હવે વર્કિંગ ટાઇટલ જ આવ્યું, પાર્થે મને વોટ્સએપ પર મોકલ્યું હતું ચણિયા ટોળી, અને મેં સ્ક્રિપ્ટ ખોલતા પહેલાં મેં એને રિપ્લાય કર્યો, મેં કીધું શું ગજબ નામ છે યાર, શું મસ્ત નામ છે. અને એણે કીધું કે બધાના આ રિએક્શન છે. સો આઈ થિંક જેનોકની પહેલી ફિલ્મ હશે કે જેનું નામ પહેલેથી છેલ્લે સુધી સેમ જ રહ્યું, અધરવાઇઝ દરેક ફિલ્મમાં બદલાઈ ગયું છે. તો એ રીતે પહેલાં તો એ હતું. એ પછી જ્યારે સ્ક્રિપ્ટ મેં વાંચી ત્યારે મજા તો ખૂબ આવી, પણ ઓફકોર્સ એ ફર્સ્ટ ડ્રાફ્ટ હતો, અમે લોકો એની ઉપર બી ડિસ્કશન ચાલતા હતા. એ પછી જેટલા બી ડ્રાફ્ટ્સ લખાયા એ બધામાં જ હું જોડાયેલો હતો. સો કન્સેપ્ટથી લઈને અત્યારે જેટલો ફાઇનલ ડ્રાફ્ટ અમે શૂટ કર્યો ત્યાં સુધી દરેક ડ્રાફ્ટમાં હું જોડાયેલો હતો, હું વાંચતો હતો, એ લોકો નરેટ કરતા હતા. સો એ પ્રોસેસ બહુ અલગ થઈ જાય છે એઝ એન એક્ટર, કારણ કે એ કેરેક્ટરનું શું એ કેરેક્ટર કરી શકતો હતો અને હવે શું નથી કરી રહ્યો એ બધું જ મારા માટે ક્લિયર થઈ ગયું એ પ્રોસેસમાં. તો વર્કશોપ કરતાં બી મારા માટે એ વધારે હેલ્પફુલ થઈ ગયું હતું કે એની બધી જ ચોઇસીસ, અને એ ચોઇસીસ કેમ એ નથી હવે કરી રહ્યો, એ કેમ એ ચોઇસ હવે એની નથી, એ પણ મારા મગજમાં ક્લિયર થતું ગયેલું. સો એ કેરેક્ટર મારા માટે ખાસું ક્લિયર થઈ ગયું જ્યારે અમે વર્કશોપ પર બેઠા. અને પછી વર્કશોપ બી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે યાર, કારણ કે અમે લોકો, મને યાદ છે કે આખું ગ્રુપ રીડિંગ કરેલું એક આખી કાસ્ટ સાથે, એટલે ખાલી 7 ચણિયાને 1 ધોતિયું અને હું એવી રીતે નહીં, આખી ફિલ્મની આખી કાસ્ટ સાથે. અને બહુ બધા કેરેક્ટર્સ છે આ ફિલ્મમાં. જનરલી આપણે જે ફિલ્મ કરતા હોય નોર્મલ સેટઅપની ફિલ્મમાં, એમાં લિમિટેડ કેરેક્ટર્સમાં કામ કરતા હોય, પણ તમે ટ્રેલર જ જોયું હોય તો બેંકની બહાર પોલીસવાળા, પોલિટિશિયન્સ, રિપોર્ટર્સ, આ બધા જ સરસ એક્ટર્સ છે, આ બધા જ કેરેક્ટર્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે. તો એ બધાની સાથે જ્યારે રીડિંગ થયું ને, અને ફર્સ્ટ ટાઈમ રીડિંગ હતું બધાની સાથેનું, એ જ ગ્રાફ એટલો સરસ બનતો હતો કે ત્યારે એવો કોન્ફિડન્સ આવી ગયો કે જો ફર્સ્ટ ટાઈમ રીડિંગ આટલું લાફ્ટર અને આટલી મજા કરાવતું હોય, તો આ જ્યારે પહોંચશે, જ્યારે ઓવરઓલ આને શાર્પ કરશે અમારા ડિરેક્ટર્સ, અને આ બધા પરફોર્મન્સીસ જ્યારે એક સામટા ફિલ્મમાં દેખાશે ત્યારે બહુ વધારે મજા આવશે. સો એ રીતે કોન્ફિડન્ટ હતો. શિક્ષકનું કેરેક્ટર હતું જે ઓફકોર્સ અમે કીધું એ પ્રમાણે એનામાં કપટ અને સ્વાર્થ તો છે, પણ એની આઈડિયોલોજી એ લોકોએ લખાણમાં બહુ સરસ રીતે રાખી છે કે એના કેમ એ પોઈન્ટ સુધી એ માણસે પહોંચ્યો છે. એની થિયરી બહુ ક્લિયર છે કે દેશના 1% લોકો પાસે અબજો રૂપિયા છે, બીજા અબજો પાસે એનો 1% નથી, તો આ એક એના માટે સ્કેમ છે. અને એટ ધ સેમ ટાઈમ આ ફાર્મર્સ છે જેમની સાથે આ સ્કેમ થયો છે, આ પ્રોબ્લેમ્સ ઊભા થયા છે, તો કઈ રીતે એ બધી કડીઓ જોડાઈ છે અને કઈ રીતે ફિલ્મમાં એ કડીઓ પૂરી થઈ રહી હતી, એ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી. જેમ મેં કીધું એ પ્રમાણે આ સિચ્યુએશન બહુ ઇન્ટરેસ્ટિંગ હતી ગુજરાતી ફિલ્મ માટે, બેકડ્રોપ માટે. અને બાકી સીન્સ યાર જેન્યુઇનલી મેં જ્યારે વાંચેલા ને ત્યારે મારા માટે એટલા બધા નવા હતા, એ સિચ્યુએશન્સ એટલી નવી હતી, આ ડીલ કરવું એટલું નવું હતું. સેકન્ડ વાત રહી કે જે ફિમેલ સાથે કેવું રહ્યું, તો એક છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું પ્રમોશન્સમાં કહેતો હોઉં છું કે જનરલી આપણે જ્યારે બી ફિલ્મ કરતા હોઈએ ત્યારે મા બાપ સાથેનું કેરેક્ટર હોય કે તમારો રોમેન્ટિક રિલેશનશિપ, કે તમારી હિરોઈન હોય કે તમારા ફ્રેન્ડ્સ હોય, આ બધા રિલેશન્સ એવા હોય કે જે તમે ફિલ્મ ચાલુ થતાં પહેલાંથી તમારા એમની જોડેની બેક સ્ટોરી છે, તમે આ બધા એક્સપ્લોર કરેલા છે. આ ફિલ્મ એવી હતી કે આ શિક્ષકની અને આ જે ગ્રુપ છે સ્ત્રીઓનું અને દાદાનું, એ લોકો ફિલ્મમાં જ પહેલી વખત મળે છે, એ લોકો એટલા જ અજાણ છે, એ લોકોની કેમેસ્ટ્રી ફિલ્મ દરમિયાન જ આગળ વધી રહી છે. સો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ડાયનામિક થઈ જાય છે એક્ટર્સ માટે કે તમે એવા પાત્રો સાથે ડીલ કરી રહ્યા છો ફિલ્મમાં કે જેને તમે ફિલ્મમાં જ પહેલી વખત મળ્યા છો, એ પહેલાં તમારો કોઈ જ સંબંધ નથી આ લોકો સાથે. સો એ લોકોને તમે ત્યાં જ ઓળખી રહ્યા છો, સાથે સાથે ઓડિયન્સ પણ ઓળખી રહી છે. સો એ બહુ ઇન્ટરેસ્ટિંગ ડાયનામિક થઈ ગયું હતું. અને બધી જ સ્ત્રીઓ યાર અમેઝિંગ છે. જેમ નેત્રીએ આટલો ટફ ટાસ્ક જે પ્રમાણે પુલ ઓફ કર્યો છે કે આ રીતે, અને અત્યારે તો કેઝ્યુઅલી વાત થઈ રહી છે, બટ ઇટ ઇઝ નોટ ઇઝી ટુ શૂટ અ ફિલ્મ લાઈક ધીસ, કે આખી ફિલ્મમાં સ્ક્વિન્ટ કરીને શૂટ કરવું. યુ હેવ ટુ મેન્ટેન યોર માર્ક્સ, યુ હેવ ટુ મેન્ટેન લુક્સ. તમે સ્ક્વિન્ટ કરેલું છે તો તમારી લુક બી એક્ઝેક્ટ આંખોમાં જોઈને નથી બોલતા, તમે બીજે ક્યાંક જોઈને બોલી રહ્યા છો, અને સ્ટીલ યુ હેવ ટુ ફીલ ધ ઇમોશન્સ કે તમે એમની જ આંખોમાં જોઈને બોલી રહ્યા છો.
એ બહુ ડિફિકલ્ટ છે. સેમ ગોઝ ફોર એવરી લેડી. અને બધાના છે ને અલગ અલગ હતા કે યાર જેમ કે શિલ્પા મેમ હોય તો એ બહુ એકદમ બધું અમને બધાને સાથે રાખતા હતા એકદમ કે ભાઈ આ નહીં કરવાનું તે નહીં કરવાનું. સોની બધાનું એ ધ્યાન રાખે કે શિલ્પા મેમ તમને રાગી સર તમને ડાયાબિટીસ છે તો આ નહીં ખાવાનું તે નહીં ખાવાનું. એટલે એટલું બધું ઘર જેવો માહોલ હતો કે મમ્મી ફોઈ કાકી બધા મામી બધા ઘરની ભેગા ladies થઈને, એવું લાગે. બધામાં કંઈક ને કંઈક ગુણો હતા. રાઈટ. એટલે ક્યારેક એવું બી થતું હતું કે ભાઈ થોડુંક છૂટો પાડો, બટ ઓવરઓલ એમ્બિયન્સ બહુ ફેમિલી વાળું હતું. પણ હું છૂટો પડવા માટે આ બંને સાથે આવી જતો હતો અને મોસ્ટલી ટાઈમ આ બંને સાથે જ રહેતો હતો શૂટ સિવાયનો. શૂટ ક્યાં થઈ છે આ ફિલ્મ? આ ફિલ્મ આણંદ નજીક એક ગામ છે સુણવ કરીને, ત્યાં આગળ અમે શૂટ કર્યું. અને એકચ્યુઅલી જનોકની બધી જ ફિલ્મ્સ આપણે સમરમાં જ શૂટ કરી છે. અને એક ફેમિલી વાઇબ હોય છે. હવે એવું સ્ટ્રાઇક થાય છે ઇટ્સ લાઈક અ સમર વેકેશન, મામાન ઘેર આપણે જઈએ છીએ. સમર એટલે ધગધગતી ગરમીમાં દર વખતે. એટલે તું ભલે ને પોએટિક બનાવે પણ અમારા કોઈ માટે પોએટિક નથી. જસ્ટ બીકોઝ તમે બંને એવી ટાઈમલાઈન જ રેડી થાવ કે આપણે સમરમાં શૂટ કરવું પડે છે. બટ બહુ અઘરું થઈ પડે છે યાર. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે અમે એપ્રિલ અને મેમાં શૂટ કરી. 10 એપ્રિલથી આઈ થિંક શૂટ શરૂ કરેલું. ફૂલ સમર, પ્રોપર સમર, તડકો. આ લોકોનો તો એક શોટ હતો યાર ખુલ્લા મેદાનમાં. અરે બાપરે. એમાં એટલે હા બધું ઘણા એવા બધા શોટ્સ હતા ગામડામાં. એટલે બધું ઓલમોસ્ટ ખુલ્લું, ભયંકર ગરમી. હવે એમાં અંબા કાકાએ આગાહી કરી કે વરસાદ પડશે અને વરસાદ પડ્યો. અને ભાઈ અમે લોકોએ બેંકનું જે ઇન્ટિરિયર છે આખું સેટઅપ છે એ ચિરાયું, એ બહુ અમેઝિંગ સેટઅપ બનાવ્યું છે કે આટલું રિયલિસ્ટિક લાગે છે. પણ આખું જ સેટઅપ છે, ત્યાં કંઈ જ નહોતું. ત્યાં ઉપર છાપરા હતા અને અમે લોકો અંદર એસી લઈને ઓલા એનાકોન્ડા એસી જે શૂટ માટે આવે એવા રાખીને અમે શૂટ કરતા હતા તોય પૂરા નહોતા પડતા. એટલી ગરમીમાં વરસાદ પડ્યો. હવે પ્રોડક્શનને એક બાજુ એ ટેન્શન કે સારું છાપરામાંથી જો પાણી આવ્યું, લાઇટ બાઇટમાં ગયું, કંઈક શોક બોક ના લાગે આ તે. અને અમે બધા બહાર મસ્ત વરસાદમાં શૂટ કરી રહ્યા છે, ભજીયા ખાઈ રહ્યા છે. આવો માહોલ હતો. એટલે એ બધી ઘટનાઓ તો બહુ અઘરી હતી કે સમર, વરસાદ, ઠંડક બધું જ ત્યાં. Yeah, must be very memorable experience overall. 100%. વેરી વેરી મેમોરેબલ. Tell me one thing about your character that is very surprising, like that is very very interesting. બહુ આમ તો ઘણું છે ફિલ્મમાં. જેમ મેં કીધું કે એ કોઈ એક વસ્તુ છે તમને પોતાને બહુ ગમી હોય કેરેક્ટર વિશે? આઈ ફીલ મેં છે ને પહેલી વખત ચશ્મા પહેર્યા છે અને બહુ નાની વાત લાગશે આ સાંભળવામાં પણ એ બહુ એક્ટર માટે બહુ મોટી વસ્તુ છે. કારણ કે તમારા ફેસ ઉપર એક એવો એલિમેન્ટ એડ થઈ રહ્યો છે કે જે તમારી સાથે થ્રુ આઉટ રહેવાનો છે. અને મેં હજી સુધી કોઈ ચશ્માવાળું કેરેક્ટર કર્યું નહોતું. તો એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું હતું કે એક ચશ્મા સાથે મારે એક્સપ્રેસ જે કરવાનું છે તો એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોપ થઈ ગયા હતા એઝ એન એક્ટર. એક ટૂલ બહુ એ મારા કેરેક્ટરને બહુ એક અલગ પ્રકારનું આમ એલિમેન્ટ એડ કરતું હતું. એટલે તમે લોકોએ નક્કી કર્યું હતું લોકોની આંખો સાથે રમવું છે આપણે? એટલે એ બધું થતું હતું. બટ એટ ધ સેમ ટાઈમે કીધું ને કે આ કેરેક્ટરના એટલા બધા દરેક કેરેક્ટર સાથે ફર્સ્ટ ટાઈમ મળી રહ્યો છે તો એ ડાયનામિક બહુ અલગ છે. એટલે બહુ બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે આમાં, કોઈ એક પર્ટિક્યુલર. બટ ઓફકોર્સ ચશ્મા મારા માટે બી બહુ નવી વાત હતી અને બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે યાર. કદાચ સાંભળવામાં એવું ના લાગતું હોય કે હા ચશ્મા પહેરી લીધા, બટ એક્ટર તરીકે તમે જુઓ ને તો એ એલિમેન્ટ તમારું એક એડ થયું છે, એ ટૂલ યુ હેવ ટુ યુઝ ઇટ. એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ થઈ જાય છે. રાઈટ. ચશ્મા પહેરવાથી એવું થાય કે મારા ઇમોશન્સ જે મારે કન્વે કરવા છે જે રીતે થવા જોઈએ તે નથી થતા, બિકોઝ ઇટ ક્રિએટ્સ અ બેરિયર. એન્ડ મોસ્ટલી તમે ઇમોશન્સ છે આંખોથી કન્વે કરો. એક્ટર્સ ક્લોઝઅપમાં યુઝ્યુઅલી યુ રીડ ધેર આઈઝ, રાઈટ? એન્ડ વેન યુ વેર સ્પેક્સ એટલે એની ઇમ્પેક્ટ થોડી ઓછી થઈ જાય. સ્ટીલ ક્લિયર ગ્લાસીસ હતા સો એ નો ડાઉટ એક બેરિયર, એક પડદો આવી ગયો છે. બટ એ મજા પડે છે યાર. જેમ સ્ક્વિન્ટ થઈને કદાચ કઈ રીતે હું મારા ઇમોશન્સ પ્રોપરલી બતાવું એવી રીતે નેત્રીએ એનું કેરેક્ટર વિઝ્યુઅલાઇઝ કર્યું હશે તો કદાચ ક્લિયર સ્પેક્સમાં તો એટલો બધો વાંધો નથી આવતો, એક અલગ એલિમેન્ટ જ એડ કરે છે. બટ એસ્પેશિયલી જ્યારે સનગ્લાસીસ હોય છે તો એ દરમિયાન જેમ કે ડેની જીગર વખતે મારે થ્રુ આઉટ મોસ્ટલી સનગ્લાસીસ હતા. સો એ ટાઈમે બહુ એવું થતું હતું કે હું મારી આઈબ્રોઝથી કે મારી સ્માઇલથી એ રીતે કઈ રીતે બતાવું કે મારી એક્ઝેક્ટ આંખની અંદર શું ચાલી રહ્યું છે. તો એ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોસેસ થઈ જાય છે. એ એક પ્રકારની ચેલેન્જ છે ને એની સાથે રમવાની મજા જ આવે છે.
રાઈટ. નેત્રીની તકલીફ સમજવા માટે ક્યારે આઉટ ઓફ ક્યુરિયોસિટી ટ્રાય કરી છે સ્ક્વિન્ટાઇઝ કરીને બોલવાની? એવરીવન ઓન ધ સેટ વોઝ ટ્રાઇંગ ઇટ Yeah. કે તમે કઈ રીતે કરો છો, આખું એવું આવે ક્યાંકથી અને પછી આમ બધું જો અહીંયા જો એવું બધું, બટ એવરીવન ટ્રાઈડ એન્ડ ધેન દે લાઈક એવું આખું આવી જતું હતું. બટ આઈ થિંક જય યુઝ ટુ ડુ અમુક સીન્સ જે હોય ને તો એ એવી રીતે કરીને મને બતાવે. અચ્છા પ્લીઝ નો, હું બધાને કહેવાનું છું. ઇનફેક્ટ ઓલ ઓફ યુ વિલ હેવ ટુ ડુ ઇટ. I can. Okay. He can. Very. Okay, please say something. Say what? ચણિયા તો આ ખુલ્લી રાખીને. પહેલા તો ખુલ્લી જય, રાખ. can I આમ be- દેખાતી can I focus be- point ઉપર રાખ. જય, દેખાતી જ. આખું wide, huh? Right, બસ Wide open. હજી નથી No, you દેખાતી. look here. હજી નથી. બસ. That's my guy. નો, બટ કંઈ બોલવાનું છે. અચ્છા You have to look at me and say something. હવેનું With ઇન્ટરવ્યુ the આગળનું squint. તારે આ રીતે ચણિયા ટોય રિલીઝિંગ 21st of October. પરફેક્ટ. Perfect. કરી નાખ્યું. Okay. I can't. બધા કરવાનું છે. અરે યાર થઈ રહ્યું છે? હજી થોડુંક હવે એક છીક ખાઈ લે. ના. Permanent થઈ જશે. ચણિયા ટોળી રિલીઝિંગ ધીસ દિવાળી 21st October. ગુસ્સા વગર જોવા જજો. બસ આટલું જ થશે. યસ યુ વોન્ટ ટુ ટ્રાય. અરે મસ્ત યાર. તો નેક્સ્ટ બસ મારું આ ચણિયા ટોળી રિલીઝિંગ ધીસ દિવાળી. તો આ દિવાળી ચણિયા ટોળી. ક્યાં બાત છે યાર. હવે છે અને મને લાગતું હતું પણ કે મારી સામે જો. બહુ મસ્ત. હવે છે ઓકે, તો હું મારો નેક્સ્ટ સવાલ છે એવી રીતે પૂછીશ કે સેટ પર ઓપન Open. આંખો ખોલી Okay. You look here at the bridge. હા ઓકે, ઇઝ ઇટ પ્રોપર નાઉ? આઈ કાન્ટ સી It ધ goes down. ઓપન યોર આઈઝ અ બીટ. Wait. પરફેક્ટ. ઓકે, સ્ટેજ પર કેવી ધમાલ કરી તમે લોકોએ એના વિશે થોડી વાત કરો. Stage. પોપટ સોરી, Screen. સેટ પર. સેટ પર See, the brain stops working the Yeah, the I moment you do know, this. I know. Kudos to you. Yeah. Thank you very much. મસ્ત તમારા લોકો માટે બે તાળીઓ. બહુ મસ્ત કર્યું તમે. યસ, સેટ પરની ધમાલો વિશે વાત કરો. શું મજા કરી સેટ પર? સેટ પર અમે લોકો તો અમારી કેમેસ્ટ્રી પહેલેથી બનેલી છે એટલે મજા આવતી હતી. નવા લોકો જોડે એક કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. યશ પ્લેઝ અ સ્કૂલ ટીચર, પ્રાઇમરી સ્કૂલ ટીચર, અને અમે લોકો આમ 40-50 નાના છોકરાઓ જોડે શૂટ કરતા જે એકચ્યુઅલ ત્યાંના જ સ્કૂલના છોકરાઓ હતા. વાહ. હવે યશનો એક ડાયલોગ છે, એક વર્ડ કહી દઉં એમાંનો. યશ ભણાઈ રહ્યો છે એન્ડ હી લુક્સ એટ ધ કિડ્સ એન્ડ હી ગોઝ લાઈક, અને આ લખોટાઓ છે. તો એ છોકરાઓને ખબર નથી કે યશ એવો બોલવાનો છે. તો યશ વેન્ટ ફોર હિઝ ડાયલોગ, અને આ લખોટાઓ છે. તો એક છોકરો લખોટા કોને કહે છે? તો એટલા નેચરલ હતા, એટલા ફની હતા એ છોકરાઓ. અને એ છોકરાઓ એટલું ખોટું લાગી ગયું એમ ને એક છોકરાને? હા, એ ખોટું લાગી ગયું. એવું બી થયું હતું ને, છોકરાઓ એટલું ઇન્વોલ્વ એન્જોય કર્યા હતા કે ક્યારેક અમે વચ્ચે ડાયલોગ્સ ચેન્જ કરીએ એમ. તો કોઈ ટેકમાં યશ કોઈ ડાયલોગ ભૂલી ગયો તો બાળક પ્રોમ્પ્ટ કરે કે આ તું આમ. અરે કયો ડાયલોગ હું ભૂલી ગયો, પણ કંઈક તો એવું થયેલું કે એ પર્ટિક્યુલર ડાયલોગ પર અટવાઈ ગયા હતા અને મારે ત્યાં મારી પિન ચોંટી ગઈ હતી કે લૂપ આવી ગયું હતું. તો થર્ડ લાઈન પર હું અટકી જ જતો હતો, ખબર નહીં કેમ, ખબર નહીં શું થયું હતું એ દિવસે. તો છેલ્લે તો એવું થયું કે ઓડિયન્સ બોલવા માંડી હતી, પેલો ઓમ શાંતિ ઓમ ઇન્ટરેસ્ટિંગ યાર. ચણિયા ટોળી નામ એલાને નવરાત્રી પર તમારે રિલીઝ કરવાનો કોઈ પ્લાન હતો? એ હિસાબથી કોઈ નામ કે ફિલ્મમાં એવો કોઈ ગરબાનો ઉલ્લેખ છે કે ઇટ્સ જસ્ટ ગામડામાં લોકો કારણ કે લેડીઝ ચણિયા પહેરતી હોય એટલા માટે This film ચણિયા has ચોળી નામ no છે. ગરબા. આખું ચણિયા ટોળી ને સ્ત્રીઓને અને નો ગરબા. ગામની લેડીઝ જે ચણિયા પહેરે છે એમની ટોળી છે. હા, એટલે એ મને ખબર છે પણ આમ જસ્ટ પછી કેટલા લિટરલ થઈ પછી બેંકની અંદર વાવ નાઈસ. નોટ બેંક લૂંટવાની વાત થાય છે, એવા કયા સર્કમસ્ટાન્સીસમાં યુ વુડ ડિસાઇડ ટુ રોબ અ બેંક? લાઈક અસ. યસ, ઇન રિયલ લાઈફ. I am on the verge. Actually on the verge. What? Come again. I'm on the verge. He's on the verge I'm of on the You're on the robbing a verge. bank. Yes. Yeah. Okay, of robbing a bank. So you don't need any circumstance. You're already in that circumstance. Okay. Okay, એવી તો શું જરૂર તમને પડી શકે કે બેંક લૂંટવાનું નક્કી કરો? કયા સંજોગોમાં બેંક લૂંટવાનું નક્કી કરી શકો? અમારું તો પેમેન્ટ સરખું છે એટલે આઈ એમ ઓલસો. વૈશલભાઈ કમ્પ્લેન કેમ આવે છે આવી? મેં નહીં બોલા. માઇક પડી ગયું.
વાંધો નહીં યાર, હાથમાં રાખી લો. હા બાકી યુ કેન ના ક્લિપ ઇટ. અહીંયા ક્લિપ કરી દે ને સાઈડમાં. વૈશાલ ભૈયા પાડ્યું. બસ કરો. બસ હવે. કેમ વૈશલભાઈ કમ્પ્લેન આવે છે તમારી? આ લોકો બેંક લૂંટવાની વાતો કરે છે, થોડા પૈસા આપો આ લોકોને. જય બોડસ અને પાર્થ ત્રિવેદી તરફથી આ કમ્પ્લેન એ તો પાપા ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે પૈસા વૈશલ ભૈયા જ આપે છે, એટલે વી આર વેરી ગ્રેટફુલ. વાળો ચલો તરફ વાળો વાળે છે પાર્થ ત્રિવેદી વાળી રહ્યા છે. વેરી ગ્રેટફુલ, વેરી થેન્કફુલ. Cool. Okay. In what circumstance would you rob a bank? આઈ ડોન્ટ નો. મેં ક્યારે વિચાર્યું નથી ને આઈ વિશ કે ક્યારે વિચારવું બી ના પડે. ક્યારે એવા circumstances ના આવે. હા ક્યારે ના આવે. સૌથી ફેવરિટ હાઇસ્ટ ફિલ્મ્સ કે હાઇસ્ટ સિરીઝ કઈ બધાની? આઈ લવ ફિલ્મ કોલ્ડ ટાવર હાઇસ્ટ. બેન સ્ટિલરની ફિલ્મ છે. આઈ લવ દેટ. અને મેં એ ફિલ્મ બહુ સ્ટડી બી કરી હતી આના માટે. અને મની હાઇસ્ટ તો છે જ ઓલ ટાઈમ ફેવરિટ ઓફ કોર્સ. અને સોરી આપણું ક્લાસિક આંખે. આંખે. આંખે, હા. Best. આંખે, I will Yes, go with yes, yes. આંખે. પછી હીટ. હિટ. હા હીટ. હા કાંટે. મને કાંટે. તો ધૂમ બી હા, ગમે જ છે ગાઈઝ. 100%. આ બધા રેકમેન્ડેશન્સ આવે છે, જોઈ નાખજો બધું. ઓશન સિરીઝ. Oh, ઓશન wow. સિરીઝ, yes. My favorite is Ocean series. Yeah, yeah. But, Especially the first 11. one. 11. Yes. 12 was still okay. This would be 13 was the good. exact opposite of Ocean Series. Like they're the smartest thieves and they're the stupidest thieves actually. So, બટ એ જે સ્ટુપિડેસ્ટ થીવ્સ વાળી apart બી from આપણે- you, these people. હા સો એ જ જે મજા કરાવે છે ને કે Yes. એક માણસ છે સ્માર્ટ Hmm. અને બાકી બધા સ્ટુપિડ છે એની આખી Right. ટીમ. Right. સો એ જે ફ્રસ્ટ્રેશન આવે છે ને કે યાર Ah, હું હિસ્ટ્રી ક્રિએટ કરવા નીકળ્યો છું ને તમે લોકો યાર લાકડાની બુઠ્ઠી તલવારે મારે લડવાનું છે. ખરેખર અને મજા જ એ છે કે આ એક શહેરનો કેરેક્ટર ગામના લોકો જોડે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્ટ કરી રહ્યો છે. એના માટે આ દુનિયાના લોકો એટલા અજીબ ને weird છે કે એવું કે પરણ્યા પહેલા ધણી નહોતો જોયો તમને કે અરે કે એવું કેવી રીતે હોઈ હા, શકે? એવી રીતે હોઈ શકે. Wrong હા, example. right. અને એ ડાયલોગ તો બહુ ફેમસ બી થયો છે. એ અમે અત્યારે પ્રમોશન્સમાં ટ્રેલર બતાવતા હોઈએ ને તો એ ડાયલોગ ઉપર લાફ્ટર આવે જ આવે. બટ એ બી કેટલી આયરોનિક વાત છે કે અને આ ફિલ્મની મજા જ એ છે કે એ વસ્તુ લાફ્ટરમાં નાખીને એણે એટલે ડાયલોગ રાઇટિંગ વખતે ઓફકોર્સ એની પાછળનો જે થોટ હતો કે એ કેટલી મોટી વસ્તુ બહાર આવી ગઈ છે કે આ લોકોએ આ એવા વ્યક્તિ છે કે જેમણે ક્યારે પરણતા પહેલા એમનો ધણી બી નથી જોયો. આ એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે જોવા જઈએ તો આ કેવી કરુણતા છે એક પ્રકારની. સેમ જે ફાર્મર્સ માટેની જે સિચ્યુએશન છે એ કેવી કરુણતા છે કે આપઘાત સુધી એમને પહોંચવું પડી રહ્યું છે. બટ આ લોકોએ એટલું સ્માર્ટલી એને પોર્ટ્રે કર્યું છે કે એ વસ્તુ એટલી ફની રીતે બહાર આવે છે. બટ આઈ ફિલ્મ કે આ ફિલ્મમાં છે ને એનો જે સબટેક્સ ચાલી રહ્યો છે ને એ એટલો જ ઇન્ટરેસ્ટિંગ છે જેટલી આ ફિલ્મ એન્ટરટેનિંગ છે. Right. Not true. I felt the same for Jolly LLB 3. It was a comedy film, but you feel for the farmers again and again. અને ફિલ્મ પૂરી થયા પછી એવું લાગે નહીં આ લોકો માટે કંઈક કરવું જોઈએ યાર, આપણે અહીંયા શું કરીએ છીએ. એક તમને એવી ફિલિંગ આપી દે. એ હજી બાકી છે, એ જોવાય નથી પ્રમોશન્સમાં. બટ Alright, great. હવે આપણે થોડી ગેમો રમીશું. Right? Some quick questions, answers. And anybody can answer. Whoever answers first. આપણે કંઈ પોઈન્ટ સિસ્ટમ રાખવી છે? વિજેતા ઘોષિત કરવા છે, એવું કંઈ કરવું છે? બધે withdraw કરી દે. કરી શકાય. ગિફ્ટ મળશે. પાણીની બોટલ એ gift મળશે? હા, ગિફ્ટ મળશે ને, કેમ નહીં? ગિફ્ટ એટલે મળશે. વિનરને ગિફ્ટ મળશે ને કે છેલ્લે બધાને. ના, જે વિનર હોય ને. વિનર ને વિનર. બધાને થોડી મળે. રિએમ્બર્સમેન્ટ કોને? વૈશલભાઈને મોકલવાનું છે ગિફ્ટનું? તો પેમેન્ટ જ પતાવી કટ ભાઈ યાર પાર્થ તરફથી હું બોલ્યો છું. હવે તો પાર્થને જીતવું જ પડશે. હવે તો પ્રેશર આવી ગયું. All the best parts. Vaishal sir is great યાર. અરે ઓલરાઈટ, તમારે 6 સેકન્ડમાં જવાબ આપવાનો છે. ઓકે, 3 things that you will do or you will not do in different situations. Right? And I will ask a question, anybody can answer. Or we can go in sequence, however you want. Anybody works. સિક્વન્સ. સિક્વન્સ. નહીં તો Okay. પાર્થ આન્સર જ નહીં આપે. So we'll start from there, na? Okay, no, we'll start with Netri, ladies first. Okay. 3 things you will not do on a date. Not ask him to pay by himself. Try to keep not be boring, not keep quiet, અને not go late. 4 વસ્તુ કહી દીધી મેં યાર. યાર આ તો answer. Not go late બી કીધું મેં તો.
Anybody can answer. After looking at the first question, anybody can answer. Okay. એવું ના હોય તું પછી સારા ગાયબ તું થઈ સારા આન્સર એક્ઝોસ્ટ કરી નાખે પછી અમારી પાસે 3 things you do in your bedroom. Sleep, watch a film, and change. Okay, 3 things to not do on a set. To On a not film do- set, yeah. On a film set. On a film set. Sleep, do bad work, Hmm. and not create a negative energy around you. How can you not sleep on a set? No, you can't. No. Have to when you can. એટલે સેટ ઉપર આમ એવી રીતે ના નહીં. ભાઈ ખુરશી ઉપર સૂતેલા છે બધા જ તું બી સૂતેલો છે એ કદી જ નહીં. હું પત્યું, ફક્ત ચાલો. મહિલાઓનો વિડીયો કદી કાઢીશ જ નહીં. Impossible. પાર્થ બી સૂતેલો છે હું બી સૂતેલો છું કારણ કે યાર 4 કલાકની ઊંઘ મળતી હોય અને તમને લંચ બ્રેક પછી ટાઈમ મળે હોય સેટ પર જ તમે બેઠા આ વચ્ચે સમય મળે તો સુઈ જાય. અમારો રૂમ સેટની નજીક હતો તો રૂમ પર જઈને થોડી વાર એ વસ્તુ અલગ છે આ લોકોનો રૂમ સેટ થી વોકિંગ ડિસ્ટન્સ પર એટલે સેટ ની બહાર નીકળો ને એટલે ત્યાં ઉપર રૂમ આવે બરાબર. અને અમારો રૂમ અડધો સેટ કલાક. પછી અડધો થી પોણો કલાક ટ્રાવેલ કરવાનો અને જો ટ્રાફિક હોય તો 1 કલાક હા. યસ એટલે આ લોકો પછી કઈ રીતે સેટ ઉપર શું હોય આ લોકો સીધા ઉપર જ જતા રહેતા હતા હા ઘરે જઈને અમને હતા privileges. સગવડ ઘણી હતી. જગ્યાએ તો ફ્રેમમાં એમનું ઘર દેખાતું હશે એટલા નજીક રહેતા હતા. અને પછી બોલે છે કે નોટ સ્લીપ ઓન સેટ બે કમ્પ્લેન્ટ્સ છે. Not on the set. હમ. You go off the set, sleep. Okay. એટલે Not on બહાર the set. ખુરશી નાખીને સુઈ જાઓ હા, ચાલે. બરોબર રિસન્ટલી સલમાન ખાન એક ઇન્ટરવ્યુમાં કહેલું અંદાઝ આપના ફિલ્મની શૂટ વખતે સલમાન ખાન હેડ લોટ ઓફ વર્ક આમિર ખાન ડીડ નોટ હેવ એની વર્ક સો હી વોઝ ડુઈંગ જસ્ટ વન ફિલ્મ સલમાન ખાન વોઝ ડુઈંગ 3-4 ફિલ્મ્સ એટ અ ટાઈમ તો એ ભાઈ સેટ પર જે કારણ કે સૂતો જ નહોતો એવું એનું એવું કહેવું હતું યુઝ્યુઅલી એક્ઝેજરેટ કરીને થોડું કહેતા હોય છે એમના હિસાબથી હી વોઝ ડુઈંગ 4 ફિલ્મ્સ એટ અ ટાઈમ બેક ટુ બેક શિફ્ટ્સ તો અંદાઝ આપનામાં વાઇલ આમિર ખાન ડઝ ધ રિહર્સલ્સ અને જ્યારે એના શોટ આવતી ત્યારે સલમાન ખાન વોઝ ઓલવેઝ સ્લીપિંગ એટલે આ લોકોની હાલત પ્રોબ્લેમ એવી હશે 4 કલાકની ઊંઘ સાથે બટ એ ટાઈમ અલગ હતો જ્યારની એ વાત કરી રહ્યા છે ત્યારે એક જોડે 4 ફિલ્મ શૂટ થતી હતી અને એના રીઝન્સ હતા કારણ કે ડિજિટલ નહોતું કેન પર શૂટ કરતા હતા આટલો જ ટેક મળે આટલી જ લેન્થ મળે એટલે બધું પોસિબલ હતું હમણાં નથી હમણાં વી હેવ ધ લક્ઝરી ટુ થિંક બ્રેન સ્ટ્રોમ મે બી શૂટ ટ્વાઇસ મે બી ટેક 13 ટેક્સ એ છે આપણી પાસે બટ આઈ થિંક એ કલ્ચરલી બી શિફ્ટ થયું છે કારણ કે એ ટાઈમે એવું બી હતું કે એક્ટર ધારો કે તમારા ફ્લોર ઉપર આવી રહ્યો છે તો 4 થી 5 કલાક જ આપશે કારણ કે એક્ટરનું રૂટીન જ એવું હતું કે 3 ફિલ્મ કે 2 ફિલ્મ એક સાથે જ શૂટ કરતા હોય બટ હવે એવું થતું જ નથી એટલે અત્યારે મોસ્ટલી બધા જ લોકો એવી રીતે કામ કરી રહ્યા છે કે જ્યારે એક ફિલ્મ કરતા હોય ત્યારે ઇવન એની પહેલાં પણ અને એના પછીના પણ અમુક મહિનાઓ સુધી એ જ પ્રોજેક્ટ ઉપર ફોકસ કરતા હોય છે બિકોઝ યુ હેવ ટુ ડિલિવર યોર બેસ્ટ એ પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે સો એ મે બી એ બધું કલ્ચરલી જ આખું બધી જ જગ્યાએ ચેન્જ આવે છે અને એ બહુ સારો ચેન્જ છે યાર જ્યારે તમે એક પ્રોજેક્ટ ઉપર ફોકસ કરતા હો છો ત્યારે એ બધા માટે બહુ બધા લોકો માટે ઇઝી થઈ જાય છે ઇવન ફોર પ્રોડ્યુસર્સ ડિરેક્ટર્સ એક્ટર્સ ઓલ્સો બધા માટે બહુ ઇઝી પ્રોસેસ થઈ જાય છે 3 things to not do in a theater. spread my legs in the front seat in the front sounds seat so let me wrong, complete my sentence Thank you for saying sounds this. so wrong listen Spread to me my legs. completely on the front seat okay they have cameras in the theater part then આજનું જૂનું છે અરે વિચારવા દો યાર હા એ વસ્તુ એ સાચી એ મારામાં ટિક ટિક હતું હા હવે ટિક ટિક sorry પતી ગઈ 6 સેકન્ડ તો આમ જોઈએ તો પતી ગઈ PDA no PDA in theater spread my legs પીડીએ ભાઈ હવે તમે હવે દિમાગ ત્યાં લઈ બેડરૂમ નહીં બોલે અને picking my nose I guess No, that is still okay. It's a very private thing to can do. do that in theaters yeah અંધારું હોય It's a very private thing to do. તો પછી ફોન ને એવું Okay, બધું let me બોલવાનું rephrase his હતું. answer. Not spread, extend my leg. Maybe okay. number one. ઓકે Right? PDA to yaar, you will disappoint a lot of people because that's one of the reasons why people actually go to theaters. તમને collection મળે છે એનાથી. You should be thankful to those people. Right? બટ હાઉસફુલ શોઝમાં એવું નહીં થતું હા એ તો જતા હશે બીજા હા ફિલ્મમાં જતા હશે Okay. હા તો જ નહીં, પોસિબલ પણ એવી film જે film ન ચાલતી હોય એ લોકોને પણ આવા લોકોની તો જરૂર હોય ને. હા એ જ ફિલ્મ Right? Yeah. So they are actually a plus to the industry. You should respect them. Those who do pay. no offense to romantic people who decide to do Okay. this પછી પિકિંગ નોઝ નું ના આવ્યું કઈ
એ તો પ્રાઇવેટ વસ્તુ છે હા એ તો Subjective છે. ડિસ્પોઝ ક્યાં કરવાનું તમારે? ઓકે 3 things you will never ask your director during the shoot. નેવર આસ્ક ધ ડિરેક્ટર. Hmm. આઈ ડોન્ટ નો. There's nothing you never ask. You ask a lot. બહુ હેરાન કરે છે. ના, હેરાન નહીં બિલકુલ. બટ ઇન્વોલ્વ હોય છે એટલે એમ. અચ્છા. થેન્ક યુ. Yeah. હા યાર, મને એટલે ડિરેક્ટર સાથેનો સંબંધ જ એવો હોય કે હું જો જય કે પાર્થ સાથે હું અટકાતો હોઉં કોઈ પણ વસ્તુ પૂછવા માટે, તો કદાચ એ બોલ છે ને કામ નહીં કરાવી શકે. એ લોકો બી એટલી લિબર્ટી આપે છે કે કોઈ બી મારા ડિરેક્ટર્સ કે તમે એ બોલ નથી રાખતા. અમુક મને બી લાગતું હશે કે અમુક હું ગાંડા જેવા સવાલો બી પૂછતો હોઈશ કે મને એવું થાય કે એમને કદાચ એવું થતું હશે, અથવા તો તમે બહારથી થર્ડ પર્સપેક્ટિવથી સાંભળો તો એવું બી થાય કે આ સવાલ મેટર કરે છે, પણ એ મારા મગજમાં અને હું પૂછી લઉં છું. અને એ લોકો બી એટલું જ સારી રીતે સમજાવે છે કે એટલું જ સારી રીતે ગાઈડ કરે છે, એટલા જ માટે આટલું કેમિસ્ટ્રી સારી હોય છે. બટ ઇટ્સ રિયલી ગુડ દેટ યુ ગાઈઝ હેવ ધીસ કેમિસ્ટ્રી. મેં એવા પણ ડિરેક્ટર સાથે વાત કરેલી છે કે who had very bad equation with the actor. I wouldn't name any of them, but એક્ટર સાથે ઇક્વેશન બરાબર નથી, ડિરેક્ટરને ફિલ્મ ડિરેક્ટ કરવાની છે, રાઈટ? હાઉ વિલ ધી એન્ટાયર પ્રોજેક્ટ વર્ક? દેન યુ ક્રિએટ layers in between and you speak to the layer speaks to the I actor. can't understand that. Right. એટલે how can you એટલે the fault could be either from the director side or the actor side, but જો આવી સિચ્યુએશન થાય તો શું થાય, right? So it's better that you guys go so well with each other. 100%. એ સિચ્યુએશન બહુ અઘરી થઈ જાય, કારણ કે ઘણી ફિલ્મ સ્કૂલ્સમાં છે ને એવું સમજાવતા હોય છે કે એક્ટર્સ સાથે તમારા સેટ ઉપર ગમે એવા પ્રોબ્લેમ આવે ને તમારા એક્ટર સુધી નહીં પહોંચવા દેવાનું, કારણ કે એમનું કામ જ છે ઇમોશન્સનું. જો એ ઇમોશન ઉપર કોઈ પણ એક પ્રકારનું બી નાનું બી બર્ડન હશે ને તો એ કદાચ એ એટલા પ્યોરિટી સાથે બહાર નહીં આવે એવું લોકોની માન્યતા છે. ફોર મી, મારા માટે એટલો બધો ફરક કદાચ મને નહીં પડતો હોય, આઈ ડોન્ટ નો, બટ કદાચ મને એટલો બધો ફરક નહીં પડતો હોય, બધું જ બાજુમાં મૂકી શકું છું. પણ ઘણાને એવું બી થાય કે જો તમારા ઇમોશનલી તમારી સ્લેટ ક્લિયર નથી ત્યાં સુધી તમે પ્યોરિટી સાથે કદાચ ઇમોશન ના આપો. તો ફિલ્મ સ્કૂલમાં એ શીખવાડતા હોય છે, એટલે એવું એક રૂલ છે, યુ ફોલો ઓર નોટ. This was a new thing for me to also learn. હા, સો બટ આઈ ફીલ કે એ કદાચ એમને ખબર હોય કે ના હોય, પણ એ મારે થયું છે કે લકીલી ફોર્ચ્યુનેટલી હું જેટલા પણ સેટ ઉપર હોઉં ને, મારા સુધી એવા કોઈ જ પ્રોબ્લેમ્સ કે એવા કોઈ ઇમોશન્સ કે મારું અહીંયા હોવું કે મારો આ સવાલ પૂછવું કે મારું આ કરવું એ કોઈકના માટે નડતર બની રહ્યું છે, એસ્પેશિયલી મારા ડિરેક્ટર માટે, એવું ક્યારેય ફીલ નથી થયું. સો એ વસ્તુ છે ને એ જેન્યુઇનલી યાર એ બહુ નાની વસ્તુ છે, અથવા તો કદાચ એ ભાઈબંધીના લીધે બી એવું ન થતું હોય, બટ એ એટલી મેટર કરે છે અમારા એક્ટર્સ માટે, એટલી બધી મેટર કરે છે. જ્યારે તમને એવું ફીલ થાય કે તમને કોઈ જજ નથી કરી રહ્યું, તમારા ઇમોશન્સને કે તમારી એક્શન્સને ગાઈડ કરી રહ્યું છે, એ ફીલ થવું એ બહુ ઇમ્પોર્ટન્ટ અને એ બહુ જ સારી વસ્તુ છે. એના લીધે તમે છે ને ખુલી શકો છો. બાકી બહુ બધા બર્ડન્સ જો કદાચ હોય તો એ કદાચ તમને લિમિટ કરી શકે. હું એક વસ્તુ એડ કરું, ઓલ્સો ધીઝ ગાઈઝ, એ લોકો છે ને તમે જેટલા બી સજેશન્સ આપતા હો કે તમે પૂછતા હો ને, દે આર વેરી કોલેબરેટિવ. એટલે તમને કે હા ટ્રાય તો કર, we'll see if it works or not. There was this scene that we shot, Emma, we did so many experiments. એક જાનેવારીનો એક સીન છે in a market એમાં, તો એ ફ્રીડમ કે પછી હું જઈને કહેતી હોઉં કે હું મારા વાળ જોડે આવું કંઈક કરું કે આમ કરું, તો he would be like, let's do it, એવી રીતે. બિકોઝ તમે જેમ કહ્યું ને કે એ પહેલાં મેં એક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું કે જેમાં એવું હતું કે કોઈ સજેશન્સ એવી રીતે નહોતા સ્વીકારાતા, કે સામેથી એવું કંઈ ગીવ એન્ડ ટેક વાળું એનર્જી નહોતી. તો મને એટલું બધું કમ્ફર્ટેબલ લાગ્યું ને આ લોકો જોડે, એટલે મને વોટ યુ કેન સી ઇઝ ધ ટ્રાન્સલેશન ઓફ મી એઝ એન એક્ટર ફીલિંગ વેરી ફ્રી એન્ડ માય સેલ્ફ. એટલે દેટ ટ્રાન્સલેટ્સ એન્ડ દેટ્સ વાય મે બી ઇટ ઇઝ વર્કિંગ સમવેર, અને એ દેખાય છે. સો યા, થેન્ક યુ ગાઈઝ. એ તને એવું ફીલ કરાવે, ઇન ધી એન્ડ એ કરાવે તો એ જ જે એમને જોઈતું હોય છે. હા, એ આપણને બધાને એવું ફીલ કરાવે, હા ટ્રાય તો કરીએ, જોઈએ તો ખરા, પછી મને પ્રોબ્લેમ ના થયો, ઇટ્સ ઓકે. સારું લગાડે છે. તમે ત્રણે નક્કી કર્યું છે કે વૈશલભાઈ સાથે જ કામ કરવું, કાં તો વૈશલભાઈ પૈસા વધારે આપે છે, કે એમની પાસે તમારા કંઈક સિક્રેટ કે કંઈક વિડીયોઝ છે
એનાથી વૈશલભાઈ બ્લેકમેલ કરે પૈસા વધારે આપે છે. વોટ્સ ધ કેસ? પૂરું વાળી લીધું, બધું વાળી સાચું થઈ ગયું, સાચું વળાઈ ગયું. લેટ્સ ટોક અબાઉટ પોપટ. વોટ અ રેજ. આઈ મીન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર કોઈ આઇટમ સોંગ બન્યું ને એ પણ આટલું મસ્ત અને જે હિસાબથી લોકો એન્જોય કરે છે. કેવી રીતે આઈડિયા આવ્યો કે આવું પોપટ જેવું કંઈ બનાવવું છે અને આટલી સરસ રીતે એક્ઝિક્યુટ કેવી રીતે થયું? એટલે બહુ જ અમે લોકો ડિસ્કશન્સ કરતા હતા અબાઉટ ધીસ સોંગ, જે ફિલ્મનો પાર્ટ નથી, ઇટ્સ અ પ્રમોશનલ સોંગ. તો ખાસ્સા બધા ડિસ્કશન્સ કર્યા, બહુ બધા આઈડિયાઝ હતા ઓન ધ ટેબલ, બટ ફાઇનલી એક કન્ક્લુઝન આવ્યું. અને એ પૂરું કન્વિક્શન તો વૈશલભાઈનું જ હતું કે આ સોંગ કરવું જોઈએ. અને ધીરે ધીરે કરતા મ્યુઝિક કમ્પોઝર્સ, લિરિસિસ્ટ જે છે મનુ રબારી સર, એ જોડાયા. અને જે પોઈન્ટે એક એક્સ ફેક્ટર કહેવાય ને, એ રીતના આ સોંગ માટે પ્રિન્સ ગુપ્તા જોડાયો. અને દેન હી જસ્ટ ટુક ઇટ વિથ અ સ્ટોર્મ. અને આઈ એમ શ્યોર યશને તો બહુ જ સારો એક્સપિરિયન્સ છે અબાઉટ ઇટ. હાઉ એવરીથિંગ ટ્રાન્સલેટેડ ઇન ટુ ધીસ સેટ દેટ યુ સી કોલ્ડ પોપટ બોલે. સો યાર, જે તમે પહેલાંનો બી ક્વેશ્ચન કર્યો ને કે વૈશલભાઈ સાથે જ કેમ કે આ તે, એ એમાં બી આનો આન્સર છે. એકચ્યુઅલી એવું પણ થાય છે કે પ્રોડ્યુસર તરીકે કે ડિરેક્ટર તરીકે કે એક્ટર તરીકે તમે બાકીના લોકો ઉપર એટલો ટ્રસ્ટ હોય તમને કે તમને બીજું કંઈ વિચારવું જ ના પડે. જેમ કે ઇફ આઈ એમ વર્કિંગ વિથ જયંત પાર્થ કે પછી કેડી સર કે, તો આઈ નો કે મારે એ બેસ્ટ જ સૌથી સારો જે પોસિબલ છે ને એ જ ક્વોલિટી ફિલ્મની બહાર આવવાની છે, એ જ સૌથી સારું રીતે કામ થવાનું છે. સેમ ગોઝ ફોર ધ પ્રોડ્યુસર, કે આજે વૈશલભાઈ હોય એટલે ત્યારે તમને હોય જ કે યાર એ માણસ જો ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે તો એનું પોઝિશનિંગ બેસ્ટ રીતે જ થવાનું છે, એ સૌથી સારી રીતે જ માર્કેટ થવાની છે, સૌથી સારી રીતે જ એક્ઝિક્યુટ થવાની છે એ ફિલ્મ. અને જેમ કે પોપટ બોલે પરનું સૌથી વધારે કન્વિક્શન વૈશાલભાઈનું હતું. અને એ માણસ એના એક્ઝિક્યુશનથી લઈને પહેલાં તો આટલા મોટા સ્કેલ ઉપર સોંગને લઈને એક્ઝિક્યુટ કરવું અને પહેલેથી એવું વિચારવું કે ના વસ્તુ આટલી આગળ જશે કે આટલી હિટ થશે, આટલી વાયરલ થશે, એ આઈ થિંક એ વૈશાલ સરનો કમાલ છે. એ ફોર ધ ફિલ્મ ઓલ્સો, કે આજે એ ફિલ્મ બી બનાવતા હોય છે ત્યારે તમે આગળની બી એમની ફિલ્મ જોશો તો એમની જે ચોઇસ છે એ ફિલ્મ હંમેશા વર્ક કરે છે. એ કંઈક રીતે ઓડિયન્સની નાભી પકડી લીધી છે એમણે, કે પ્રોપરલી એમની ફિલ્મ્સ વર્ક કરે છે, એ એક્ઝિક્યુટ પ્રોપરલી કરી શકે છે, એ પોઝિશનિંગ એ ફિલ્મનું પરફેક્ટ કરે છે. અને સેમ ગોઝ ફોર પોપટ બોલે. જ્યારે એમણે વિચાર્યું કે આવું એક સોંગ કરીએ આપણે અને આ સોંગ આપણે કઈ રીતે આનું પ્રોપર એક્ઝિક્યુશન થવું, કઈ રીતે આવા સ્કેલ ઉપર લઈ જવું કે જે આપણે હજી સુધી અચીવ નથી કર્યો, અને કઈ રીતે કોલેબરેટિવલી એવી ટીમ ઊભી કરવી, એ વૈશાલ સરે એમનું વિઝ્યુઅલાઇઝેશન અમેઝિંગ હતું અને એમણે પૂરું બી પાડ્યું. સેમ ગોઝ ફોર પ્રિન્સ ગુપ્તા. યાર, પ્રિન્સ જોડે મારું તો પહેલી વખતનું કામ હતું, પણ મને થોડુંક ડાન્સમાં બહુ ડિફિકલ્ટીઝ આવતી હતી પહેલાં, પણ એનો હું થોડો ઘણો શ્રેય, એટલે કોરિયોગ્રાફીનો તો પૂરેપૂરો પ્રિન્સને જ જાય છે. એમણે જે અમેઝિંગ કોરિયોગ્રાફી કરી છે ને જે રીતે એક્ઝિક્યુટ કરાવ્યું છે, એમના દરેક અસિસ્ટન્ટને પણ આપીશ કે એમના અસિસ્ટન્ટ્સે જે પ્રમાણે મારી જોડે બી કામ કઢાયું છે મારા માથે ઊભા રહીને, અને મને પહેલા દિવસે કોન્ફિડન્ટ નહોતો. હું તો એવું હતું કે યાર 4 દિવસ પછી શૂટ હતું, મારો પહેલો દિવસ હતો ડાન્સ રિહર્સલનો, તો મેં તો ફોન કરેલો કે ભાઈ આપણે થોડુંક પોસ્ટપોન કરીએ, આ રીતે મારથી તો નહીં થાય યાર, હું બહુ ખરાબ ડાન્સ થશે આ તે. પણ એનો શ્રેય છે ને આગળની ફિલ્મની કોરિયોગ્રાફીને બી જાય છે કદાચ, કે કૃણાલ સોનીએ જે પ્રમાણે મને આગળની ફિલ્મોમાં ડાન્સ થોડો ઘણો શીખવાડ્યો, એના લીધે બી કદાચ અહીંયા કામ આવ્યું. અને એ ગોઝ ફોર પ્રિન્સ ગુપ્તા, કે એણે જે પ્રમાણે શીખવાડ્યું, એમણે જે પ્રમાણે મેઇનલી એણે ડાન્સ એન્જોય કરતા શીખવાડ્યો, જેના લીધે મને મજા પડી કે, અને એ વસ્તુ દેખાઈ કે આમ મજા કરી રહ્યો છે, હું કોન્શિયસ નથી યાર. જે હું એક્ટિંગ વખતે કરતો હોઉં કે કેરેક્ટર વખતે કરતો હોઉં, કે હું કોન્શિયસ ના હું સેકન્ડ લાઈન બોલવા માટે, કે હું વિચારતો ના હું સેકન્ડ લાઈન કઈ રીતે બોલીશ, એ રીતે બનાવ્યું. અને યાર શું એક્ઝિક્યુટ કર્યું છે યાર, જે સેટઅપ આ તે. અને ઓલ્સો જાનકી જોઈન ફોર ધીસ સોંગ, અને ધ વે શી હેઝ ડન ઇટ, એ આઈ થિંક નેક્સ્ટ લેવલ. અમેઝિંગ. યસ. અને દેખાય છે યાર, એ જે મતલબ વેન યુ સેડ દેટ યુ એન્જોય ધ ડાન્સ, તો એ લિટરલી દેખાય છે સ્ક્રીન પર, દેટ યુ આર રિયલી એન્જોયિંગ, યુ આર ઇન ધ પ્રોસેસ, યુ આર ઇન ટુ ઇટ. સો આઈ યુઝ્યુઅલી સે ધીસ અબાઉટ
Akshay Kumar, you know, the way he dances, right, is so much into the song કે એ કદાચ એનો આઈ કોન્ટેક્ટ એના કોસ્ટાર સાથે પણ એટલો નહીં થતો while he is dancing, not with the camera, but he's so much into it કે એવું લાગે આ હિપ્નોટાઇઝ થઈ ગયો છે, આ ડાન્સમાં કંઈક અલગ લેવલ પર પહોંચી ગયો છે. તો યા, એન્ડ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ આઈ લર્ન દેટ વેન યુ એન્જોય ઇટ, રાઇટ, ઇટ કમ્સ આઉટ ઇન અ ડિફરન્ટ વે. એવું એક્ટિંગમાં પણ થતું હોય છે, ડાયલોગ્સમાં પણ, કે વેન યુ એન્જોય ધ વર્ડ્સ. યશ વોઝ વેરી સિક ઓન ધ શૂટિંગ ડે અને એટલી મેડિકેશન પર હતો, બટ હી વોઝ એન્જોયિંગ સો મચ કે તમને ખ્યાલ નથી આવતો એમ. હા યાર, ત્યારે થોડો જીવ બી બળેલો કે યાર પહેલી વખત આટલો સરસ ડાન્સ તૈયાર થયો અને બીમાર પડવાનું થઈ ગયું આ તે, બટ મજા પડી ઇન ધી એન્ડ. ઓલ્સો એડિંગ ટુ દેટ, મને એવું લાગે છે પોપટ બોલે સોંગ છે ને આ ફિલ્મની વાઇબને એટલું કરેક્ટલી રિપ્રેઝેન્ટ કરે છે, because this film is an urban film set in a rural universe. Same a rural folk song created with an urban vibe, જે ઓવરઓલ આ ફિલ્મને થીમેટિકલી બહુ રિપ્રેઝેન્ટ સારી રીતના કરે છે. Alright, હવે few questions, right? Dhaval, can you keep a count of who answers maximum questions? Right? No, આના પછી ડેફિનેટલી આપણે વિનર ડિક્લેર કરીશું. First Gujarati film, or which Gujarati film was India's official entry to Oscars in 2017? 17. That road film. The Good Road. Good road. Good Road. No? 2017. Yeah. 2017. Pass. Wrong side, Raju. Oh, Oscar? Yes. What? Yeah. I didn't Yeah. know. Wow. Which was the first Gujarati film ever made? Narsi Mehta. I said. Which year? You say. હું કહું છું. You say it. Say it. 19 64. no 1918 No. 1819 No. 1890 में हिंदी फिल्म बनी थी क्या? 1932 1932. Wow, yeah, super. Please, a small round of applause. Seriously? Yeah. yeah guys mass communications હવે મારતું નહીં ખોટું બોલી ગઈ. 4 ગેસ પછી માસ કમ્યુનિકેશન આવે. એક સેકન્ડ 1918 હરીશચંદ્ર હતી. મારું માનવું છે આ રેન્ડમ ગેસ હતો. ના random હતું. guess, I મારું બી swear, માનવું ના, No, no. but 1932 exactly કેવી રીતે આવે? Exactly, આગળ see, જઈને see. must have Thank been you so somewhere. much. ના મેં વાંચ્યું છે હો ફિલ્મો વિશે વાંચ્યું એવું છે? નથી. Good. ગોરી રાધાને કાળો કાન કોણે લખ્યું? નીરેન ભટ્ટ. પન્નાલાલ પટેલની નવલકથા પર બેઝડ એક ફિલ્મ જેને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ના હિલારો? જીવ ના ભવની ભવાઈ. ના સોરી. અરે યાર ઓ ગોડ ભવની ભવાઈ ઇઝ ક્લોઝ. માનવીની ભવાઈ. માનવીની ભવાઈ ઓકે. કભી ખુશી કભી ગમમાં કાજલની દુકાનનું નામ શું હતું? ગુજરાતી વિશે નહીં ખબર. સમથિંગ કન્ટ્રી હવે રિલેટેડ. બોલીવુડના ક્વેશ્ચન્સ આવશે. કન્ટ્રી રિલેટેડ સમથિંગ સમ નેશન્સ પ્રાઇડ સમથિંગ લાઈક જય ભારત સમથિંગ જય બોર્ડર. સ્વીટ. ચાંદની ચોક્કી અનારકલી. આ મને ખબર હતી, કોઈ નહીં આવડે. કન્ટ્રી રિલેટેડ. she was very patriotic in that સો film. વાર at પિક્ચર that. જોયું છે પણ આ કઈ રીતે યાદ ના? 100 વાર. મેં બહુ જ વાર જોયું છે. શાહરુખ ખાનની કઈ ફિલ્મનું ટાઇટલ એક ન્યૂઝપેપરની હેડલાઇન પરથી આવેલું છે? फिर भी दिल है हिंदुस्तानी. कुछ कुछ होता है. What? Yes. એક તો ઇન્ફોર્મેશન Nice. એની તો બેક સ્ટોરી જોઈશે. In which film did Shah Rukh Khan play both father and a son? जवान. હા. Yeah, true. જાઓ. तो बीजो एक आंसर है. Yes. હા, બીજો આન્સર આપો ચલો. Aryan looks almost same to bad pastors of Bollywood can technically be the same. પાસ. પહેલી. પહેલી. Okay. Which Bollywood movie has the most number of songs? આલામારા रॉकस्टार. ના. આલામારામાં હતા સૌથી વધારે કેટલા? मुगले आजम. 75 કે 72 75 Google it, songs. I'm not આલમારા. હા 75 songs. એ વિડિયો સોંગ જ હશે, તે મૂવીની જેમ જોઈ લીધું હશે. અરે ભાઈ So the one that I have is Indra Sabha with 71 songs. હા. તો આલામારામાં Which was the 71 first? songs? 71 songs. એક મિનિટના સોંગ હોય. Possible. મ્યુઝિક ત્યાં તો ફિલ્મો પણ 4-4 કલાકની બનતી ને. હા, એ બી છે. હા Which was the first film to be submitted to the Oscars? First Indian film to be submitted to the Oscars. મધર ઇન્ડિયા. Yes. Who was the first female music composer of Bollywood? આ થોડો અઘરો છે આ પેનલ માટે.
આ પેનલ માટે ઓકે, કયા એક્ટરને સૌથી વધારે ફિલ્મફેર એવોર્ડ? આન્સર તો કે ઉષા ખન્ના. ઓકે Which actor has the maximum number of filmfare awards for best actor? શાહરુખ. ના કોઈ જૂના એક્ટર છે. અમિતાભ બચ્ચન, ના દિલીપ કુમાર. દિલીપ કુમાર. Dilip Kumar and Shahrukh both. હમ. આ પોઈન્ટ કોને મળશે? શાહરુખ તો આઈ સેડ ને તો. I said દિલીપ. હું He પહેલા said Dilip. બંનેને એક મળશે. શાહરુખ હું પહેલા બોલ્યો હતો. ના હું બોલ્યો હતો. હા કઈ નહીં. He is Who said noted. it first? એડિટમાં જોઈ લેજો હું બોલ્યો હતો. Okay. કયો બોલિવૂડ એક્ટર સર્ટિફાઈડ પાયલટ છે ઇન રિયલ લાઈફ? રણવીર સિંહ. એ You તો are ફિલ્મમાં thinking હતો. of દિલ ધડકન. અક્ષય દિલ કુમાર. ધડકને તો નહીં. Certified પાયલટ. મને ખબર હતી. તો બોલ. સૈફ અલી ખાન. નહીં. અજય દેવગન. ઓહ. યસ. ઓકે, હવે હું ડાયલોગ બોલીશ, તમારે ફિલ્મનું નામ કહેવાનું છે કે આ કયા ફિલ્મનો ડાયલોગ છે. ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ અ કોમન મેન. વેન્સડે. ચેન્નઈ એક્સપ્રેસ. ચેન્નઈ એક્સપ્રેસ. પુષ્પા, આઈ હેટ ટીયર્સ. અમર અમર પ્રેમ. પ્રેમ. हाउस द जोश. ઉરી. ઉરી. टेंशन लेने का नहीं देने का. શાહરુખ ખાન. Right? સબ કોમિક એક્ટર. मुन्ना भाई. મુન્નાભાઈ. મુન્ના ભાઈ. Which one? MBBS. પહેલું. MBBS. હા. बनने ने एक एक. એ મેં હા. मैं अपनी फेवरेट हूँ. જબ જબી બેટ. आज मेरे पास गाड़ी है, बंगला है, दौलत है, तुम्हारे दीवार, पास दीवार. क्या है? बड़े बड़े देशों में छोटी छोटी बातें. DDLJ. जो है जन भाई, पिक्चर अभी बाकी मेरे दोस्त. ઓમ ઓમ શાંતિ. શાંતિ. जिंदगी बड़ी होनी चाहिए, लंबी नहीं. આનંદ. ये शादी नहीं हो सकती. હે આ તો એવરી ફિલ્મ. यस. दोस्ती का एक उसूल है मैडम, नो सॉरी नो थैंक यू. मैंने मैंने प्यार प्यार मैंने प्यार किया. मैंने मैंने प्यार प्यार किया. किया. मैंने प्यार किया. मैंने प्यार. हाँ. He said it. You. I said it. I said क्यों? Why क्यों? I said તો it બોલો first. નથી ગઈ. ના, એને કહી, એને કહી, मैंने मैंने प्यार I किया. started it. એડિટમાં જોઈ લેજો પ્લીઝ. I said it first. હવે જોરથી બોલવું પડશે. Fine. कुत्ते में तेरा खून पी जाऊंगा. શોલે. But that તો એ પણ કોઈ બોલ્યું જ નહીં હા. પણ બહુ બધા ફિલ્મ નહીં, એમાં પણ આના જેવું છે એવરી ફિલ્મ ઓફ ધર્મેન્દ્ર. પણ તો બી મેં તો નામ આપ્યું. ओके, एक बार जो मैंने कमिटमेंट कर दी तो फिर मैं अपने आप की भी नहीं Wanted. सुनता. वांटेड. कौन कमबख्त बर्दाश्त. ઓમ શાંતિ ઓમ. દેવદાસ. આખું સાંભળી તો લો. ઓમ શાંતિ. ઓમ શાંતિ ઓમ બોલે જ પીને. અરે દેવદાસ. દેવદાસ original. હા પણ એ એનું જ બોલે છે. આખો डायलॉग तो पूरा करवा दो. આખું નવું. कौन कमबख्त बर्दाश्त करने आया है, हम तो यहाँ प्यार करने आए हैं. આ ઓમ શાંતિ ઓમ. मुगले आजम. મોકલે આ છે. ઓહ. माँ सबकी होती है, नहीं सबकी नहीं होती. મેહુના. સબકી નહીં હોતી. એ તો ગજબ વાયરલ બી થયું. हाँ, લકી. yes. હા. લક્ષ્મણ. લક્ષ્મણ. लक्ष्मण. कभी कभी लगता है अपुन ही भगवान है. સિક્રેટ ગેમ્સ. હા. बसंत इन कुत्तों के सामने मत छोड़ो, बोलो. શોલે. कह दिया ना, बस कह दिया. કભી ખુશી કભી કભી ખુશી કભી. नो. એ, કેદિયા પછી કેદિયા કભી ખુશી બસ કભી ગમ. કેદિયા. અમિતાભ અમિતાભ બચ્ચન. બચ્ચન. To જયા બચ્ચન. नो. હા. नो, इट्स हम आपके हैं कौन. કહી દિયા ના. कह दिया ना, बस कह તો दिया. એમાં પણ આમાં હતું. પણ છે. कब. હા. કભી ખુશી કભી ગમ. અને Famous પછી actually એનું જ છે. લાસ્ટમાં Misogynist. જયા બચ્ચન કહે છે કે हाँ. ધ કેરેક્ટર. ધ કેરેક્ટર. હા. Okay, okay, good. This was fun, huh? બહુ મજા આવી. અગર DDLJ 1995 માં રિલીઝ થઈ હતી, હમ. સિમરન 18 વર્ષની હતી ત્યારે. અત્યારે સિમરન કેવડી હશે? Maths નથી આવડતું. મેથ્સ ટીચર પ્લીઝ. Yeah. Such a simple question, yeah. 48. હોતું હશે 30 years. 30 તો 25. અરે 18. Oh, વીસ. sorry. 48. 48. No. 18, 20, 38. એ 38 હોય. She was 18. 18. हाँ. So 1995. हाँ. હમણાં 2025 ચાલે. Yes. તો 30 ને. 30 વર્ષ. તો 48. 48. હું તો મને ડાઉટ જતો. એટલે હવે મેં 30 વર્ષ એડ કરવાનું ભૂલી ગઈ. 30. Arrange these in the release order. लगान, दिल चाहता है, गद्दर, K3G. લગાન કદર સાથે લગાન ગદર સાથે પછી K3G પછી દિલ ચાહતા હૈ. દિલ છે. नहीं. ના દિલ ચાહતા હૈ दिल चाहता है પછી पहला. K3G. હા. ओके. કયા એક્ટરે પોલીસ ઓફિસર, વિલન, સ્ટુડન્ટ અને કોચ આ બધા રોલ કરેલા છે? શાહરુખ. ઓકે. વિચ એક્ટર હેઝ નેવર વોન અ ફિલ્મફેર એવોર્ડ ડિસ્પાઇટ સો મેની હિટ્સ? અક્ષય કુમાર. ઓહ.
જિંદગી ના મિલેગી દોબારામાં જે 3 એડવેન્ચરસ એક્ટિવિટીઝ કરે છે એ કઈ કઈ? સ્કાય ડાઇવિંગ, Skydiving. બુલ રેસિંગ, સ્કૂબા ડાઇવિંગ. Which Bollywood actors father and son both have been actors and all 3 generations have been successful? રણબીર કપૂર ના રણબીર તો son છે But then Raj ઋષિ Kapoor. કપૂર. Rishi Kapoor. Raj Kapoor also makes sense. A film by common man for the common man. એ કઈ ફિલ્મની ટેગલાઈન હતી? વેન્સડે, Wednesday. Which actress has won most number of Filmfare awards? કાજોલ, Yeah, there's one more. ઐશ્વર્યા વહીદા રહેમાન. Nutan. નૂતન Name one Bollywood, આમાં મજા આવશે. Name one Bollywood movie જેમાં શાહરુખ ખાન, આમિર ખાન અને સૈફ અલી ખાન ત્રણે સાથે છે. ઓમ શાંતિ ઓમ. આમિર ખાન ક્યાં છે? હા આમિર ખાન નથી દીપક તિજોરીની ફિલ્મ છે. આટલું આગળ અંકે ફાયદો નતો. હા, યસ. કઈ? દીપક તિજોરીમાં ઇન્ટરેસ્ટ કે છે ઇટ્સ કોલ્ડ પહેલા નશા. આવું તો ક્યારે ઓલરાઈટ, હવે નાઉ આઈલ સે a few things. તમારે ખાલી જકાસ કે બકવાસ કહેવાનું છે. જો ગમે તો જકાસ, અધરવાઇઝ બકવાસ. બરાબર? રીમેક્સ ઓફ સાઉથ ફિલ્મ્સ, જકાસ, 3 hour long films, જકાસ. casting influencers in the film, If they are good actors, જકાસ. OTT over cinema halls. સિનેમા મતલબ બકવાસ. બકવાસ. આઇટમ ના, એકદમ can't be stark diff. like experience wise I would prefer હા. Yeah. even Cinema. if I'm Yeah, watching yeah. a series I'll Yeah, yeah, બકવાસ. Oh. try to But watch you it know in what? the biggest Since OTT, એ જે કમિટમેન્ટ છે ને ઓડિયન્સનું કે 3 કલાક આપવા છે કે 2.5 કલાક આપવા છે કે જવાનો અડધો કલાક આવવાનો અડધો કલાક, એ કમિટમેન્ટ ઘટી ગયું છે. હા. એન્ડ પ્રોબબ્લી ધેટ્સ, આઈ મીન ઇન માય કેસ that's the biggest reason why I don't go to theaters in many cases. યાર હું વેઇટ કરી લઈશ, બટ આઈ વોન્ટ ટુ વોચ ધીસ મૂવી એટ માય ઓન પેસ. હું શાંતિથી મારે અટકાવું ત્યારે અટકાઈ શકું, મારે રિવર્સ કરવું તો કરી શકું, મારે આ ફિલ્મને 4 કટકામાં જોઈ છે તો જોઈ શકું. સો ડુ યુ ફીલ દેટ ઇઝ અફેક્ટેડ ધ ઇન્ડસ્ટ્રી? but I feel I OTT ના લીધે છે ને કન્ટેન્ટની સમજ બી બહુ જ વધી ગઈ છે ઓડિયન્સમાં. આજે ઓડિયન્સને એક્ઝેક્ટલી ખબર પડે છે કન્ટેન્ટ કયો સારો કયો ખરાબ, અને ઓટીટીના લીધે આઈ ફીલ કન્ટેન્ટ ઇઝ ધ કિંગ નાવ વિચ વોઝ રિક્વાયર્ડ. અને એના લીધે જ્યારે તમારી ઇન્ડસ્ટ્રી છે ને ફોર્મ્યુલા ફિલ્મ્સમાંથી બહાર આવી શકે એવું મને લાગે છે. અને આજે વર્ષ જેવી ફિલ્મ એક્સેપ્ટ થવી અને આ લેવલ સુધી પહોંચવી, એ મને લાગે છે કે જો ઓટીટી ન હોત તો કદાચ અઘરું હોત, એવું મારું માનવું છે. એટ ધ સેમ ટાઈમ મને એવું લાગે છે કે આજે પણ ભલે ઓટીટી છે, બટ એ જે સિનેમા હોલનો એક્સપિરિયન્સ છે એ ઘણી ફેમિલીઝ માટે એટલો જ મેટર કરે છે. કારણ કે હવે અમારા બધા માટે હવે એવું થયું છે કે રેન્ડમલી પણ અમે લોકો મૂવીઝ જોવા જતા રહેતા હોઈએ કે આ મૂવી જોવાની છે થિયેટરમાં જ જોવી છે. અમારા બધાનો તો આગ્રહ ઓફકોર્સ ઇન્ડસ્ટ્રીમાં હોવાના લીધે એ જ હોય કે સિનેમા હોલમાં જોઈએ. જે રીતે એ ઈચ્છે છે કે મોટા પડદે સરસ સાઉન્ડમાં વિધાઉટ ઇન્ટરપ્શન એ રીતે જ આપણે ફિલ્મને માણીએ. બટ ઘણી બધી ફેમિલીઝ માટે તો એ એક્સપિરિયન્સ હોય છે. એટલે ફિલ્મ જોવા જવાનું હોય તો અઠવાડિયા પહેલાંથી નક્કી હોય કે આ દિવસે આપણે ફિલ્મ જોવા જવાના છીએ. બધા બાળકો એક્સાઇટેડ હોય. મારી જ ફેમિલીમાં એવું હતું. સો એ એક્સપિરિયન્સ હજી બી અકબંધ છે એવું મને લાગે છે. અને એક્સપિરિયન્સ માટે 21 ઓક્ટોબર પ્લાન કરી લેજો, બહુ મેળવી લેજો 21 ઓક્ટોબરે દિવાળીના દિવસે. Right. No, very well said. Plug in. Okay, again going back to Jackass Bakwas. Item numbers. જકાસ જકાસ મજા આવે. Garba in slow motion. જકાસ સ્લો મોશન. ગરબા ઇન એની મોશન ઇઝ જકાસ. હા, એટલે ધીમા Yeah, બે well તાળી said. ધીમે ધીમે મજા આવે. All right. Nepotism debates. બકવાસ. બકવાસ બકવાસ. Crying scenes in rain. વરસાદમાં રડતો સીન. અરે મારા માટે તો યાર એ પેલું છે કે ऐसा करना है. મન તો Dream ગમે. છે. જકાસ જકાસ. Actors singing their own songs. If they Jackass, are if good they sing. singers good તો In general, જકાસ. in general. બોગસ સિંગર હોય તો બકવાસ. ડિપેન્ડ્સ અગેન. નોન સિંગર્સ હોય તો હા, પણ પછી એકદમ આમ પછી તમે આમ ઓટો ટ્યુન ઘુસાડીને એમને ગાયક બનાવવા જોઈએ તો પછી શ્યોર. એ સલમાન ખાન કહે છે ને કે હું ગાઈને નીકળી જાઉં પછી રિપેર કરતા એ લોકોને 1 વીક લાગે. એક્ઝેક્ટલી. તો હી ઇઝ સો ઓનેસ્ટ એને એવું કહ્યું. वेरी ऑनेस्टली सेड कि यार मैं तो गा के निकल जाता हूँ, उन लोग को एक पूरा हफ्ता लगता है वो ठीक करने में. મારે પહેલા ડાન્સમાં આવું હતું. અચ્છા. હું નાચીને નીકળી જતો તો એ લોકોને 1 વીક લાગતો હતો યાર કેવી રીતે આને કઈ edit રીતે કરવું? એડિટ કરવું આ. Crazy.
લાસ્ટ વન રોમેન્ટિક સીન્સ ઇન હોરર ફિલ્મ્સ. ઇફ ઇટ ગોઝ વિથ ધ સ્ટોરી જકાસ. પેલા એવું હતું ને કે હોરર ફિલ્મ્સમાં થોડા તો રોમેન્ટિક સીન્સ નાખવાના જ એમ એ એક્સપેક્ટેડ જ હોય એટલે કારણ કે હોરરનું જોનર એટલે જોનરના હિસાબથી ઓડિયન્સ અલગ હોય એ ઓડિયન્સ થોડું ઘણું તો આવું એક્સપેક્ટ કરતું જ હોય એટલે પેલા એક ટેમ્પલેટ હતું મને એવું લાગે છે પેલા એક ટેમ્પલેટ હતું કે હોરર ફિલ્મ્સમાં થોડું ઘણું તો આવું રાખવાનું. એનીવે હા ડિપેન્ડ. ઓલરાઈટ યા ઇટ્સ બીન અ વેરી ફન કોન્વર્સેશન. થેન્ક યુ. બહુ મજા આવી. થેન્ક યુ સો મચ ફોર મેકિંગ ઇટ ફન. એઝ આઈ ટોલ્ડ યુ આઈ એમ લિટલ અંડર ધ વેધર ના ના બટ તમે લોકો બહુ મજા નો કરી. બટ થેન્ક યુ યુ ગેવ અમેઝિંગ ક્વેશ્ચન્સ અને બહુ મજા આવી. એબ્સોલ્યુટલી. ગ્રેટ ગ્રેટ. સો 21st ઓક્ટોબર ચણિયા ટોળી સિનેમા હોલ્સમાં ફેમિલી સાથે પ્લીઝ જોવા જજો. એ આપણે પેલું બધા સાથે બોલીએ. આ દિવાળી ચણિયા ટોળી ચલો. લેટ્સ ગો ગાઈઝ. ઓકે વી હેવ ટુ સે વિચ કેમેરા? આ દિવાળી ચણિયા ટોળી. 1 2 1 2 3 3. આ દિવાળી ચણિયા ટોળી. આને એક્સ્ટ્રા લાગશે વૈસલભાઈ.